શાંતિ. આજે આપણે બધા જ એક જાદુ જોવા માટે તત્પર છીએ. આજે એન્ટરટેનમેન્ટ કરવા માટે આપણે આવ્યા છીએ. હું અહીંયા સ્ટેજ ઉપર બોલાવીશ અમુક વ્યક્તિઓને, અને ડર્યા વગર આપણે એક એન્ટરટેનમેન્ટ માટે અહીંયા હાજર થવાનું છે. સૌથી પહેલાં કોઈ પણ એક વ્યક્તિ સ્ટેજ ઉપર આવે. ઓમ શાંતિ. આપનું નામ શું છે? હા, શરીરનું નામ છે ધર્મિષ્ઠાબેન. હે ને? આપ શું કરો છો? હા, ડેઝિગ્નેશન ડૉક્ટર. ઓકે. પણ હવે એમણે બાહ્ય પ્રાપ્તિઓ તો બધી જ કરેલી છે. હવે એનું ટેસ્ટ લઈએ આપણે. બેનજી, આપણે આ ડ્રેસ પહેર્યો છે, આ ચુન્ની કોની છે? મારી છે. એવું કહે છે મારી છે. ઓબ્વિયસલી એમની જ હોય, મારી તો ના જ હોય. અચ્છા, આ બેજ કોનો છે? એ પણ મારો છે. તમારો છે. અચ્છા, સ્પેક્સ મારા છે. એમના જ છે, હે ને? આ વાળ મારા છે. એમના છે, હા ને? ઓકે. તો આ રિંગ કોની છે? એ પણ મારી છે. અચ્છા, આ બોલપેન મારી છે. દરેક વસ્તુ એમની જ છે. એક વસ્તુ માટે એવું નથી કહેતા કે તમારું છે. વધુ મારું મારું અને મારું શું કરે છે? મારી નાખે છે. પણ એકચ્યુઅલી તમે જે પણ વસ્તુ માટે એવું કહો છો કે આ મારું છે, તો તમે પોતે કોણ છો? હું આત્મા છું. આત્મા છો. તમે એક આત્મા છો. તો દુનિયાનો સૌથી મોટામાં મોટો જાદુ કયો છે ખબર છે? કે આપણે આ શરીર નથી, પણ આપણે કોણ છીએ? આત્મા છીએ. ઓકે, થેન્ક યુ બેન. તમે બેસી જાઓ નીચે. આપણા આ દુનિયાની અંદર સૌથી મોટો જાદુગર કોણ? પરમાત્મા. બેશક પરમાત્મા જ છે. કેવી રીતે? કારણ કે એમણે આ સંસારની રચના કરી, હે ને? એમણે આ જગતની રચના કરી. તો આ વેરાયટી સંસારમાં દરેક વસ્તુ વેરાયટી છે, હે ને? ઇવન આપણા દરેકના ચહેરા તમે જુઓ, એક ન મિલે દૂસરે સે. આપણા એકના ચહેરાઓ કેટલા વેરાયટી છે. તો આ કુદરત પણ ખૂબ મોટો જાદુગર છે. તો આવો સાહેબ, તમને હું અહીંયા એક જાદુ બતાવવા માટે બોલાવી રહી છું. આ મારા હાથમાં શું છે? ટોકરી છે. શું છે? જાદુઈ ટોકરી છે. આ ટોકરી વાસ્તવની અંદર બિલકુલ ખાલી છે. બરાબર દેખાય છે? ખાલી છે. ઓકે. હવે આ ટોકરીની અંદર વિશેષતા એ છે કે તમે જે કંઈ અંદર નાખો તો એ 10 ગણું, 5 ગણું, 100 ગણું, 1000 ગણું થઈને મળે. જેમ ભગવાનના ઘરની અંદર નિયમ છે કે તમે ભંડારીની અંદર 1 રૂપિયો નાખો, જેવી તમારી ભાવના, જેવું તમારું કર્મ, એ પ્રમાણે તમને એનું રિટર્ન મળે છે, હે ને? ચાહે 1000 ગણું મળે, લાખ ગણું મળે, પદમ ગણું મળે. તો મારી જાદુઈ ટોકરી પણ કંઈક એવી જ વિશેષતા ધરાવી રહી છે. તો હવે એને આપણે અજમાઈએ. સાહેબ, આપણે આ ટોકરીની અંદર, ખાલી ટોકરીમાં કંઈક નાખો તમારી પાસે જે હોય. આજે આપણે, તમારું નામ શું છે? ચંદુભાઈનું ભાગ્ય ટેસ્ટ કરીએ કે એમનું ભાગ્ય કેવું છે. અચ્છા, કેટલા પૈસા? 10 રૂપિયા, 5 રૂપિયા, 50? અચ્છા, તમારા હાથે જ નાખો ભાઈ. કેટલા નાખ્યા છે? કેટલા જોઈએ આપણે બધાને? હવે 10 ગણા. હવે એ તો એમનું જેટલું ભાગ્ય હશે આપણને મળશે. ઓકે, ચલો હવે બધા જ મંત્ર ફૂકીશું એક સાથે. આબ્રાકાડાબ્રા. બોલો. ગીલી ગીલી છું. ભાઈ જોજો, ચેક કરજો કેટલા નીકળ્યા. વાહ, તાળી પાડો, તાળી પાડો. ભાઈ એનું નસીબ તો જબ્બર છે. 50ની નોટ ગાયબ અને નીકળ્યા છે ભાઈ 1000 રૂપિયા. ભાગ્ય તો જબર જોર કરે છે ભાઈ. હજુ ટેસ્ટ કરીએ આપણે? હજુ આપણે ટેસ્ટ કરીએ. સાહેબ નાખો હવે. કેટલા જોવે? 500 જ નાખ્યા હો. સારું, હેલો. હવે જોઈએ છે કે એમના આ પરીક્ષાની અંદર એ કેટલા સફળ રહે છે. હવે વૃત્તિ બદલાણી છે. તો હવે શું થાય છે હવે એ ચેક કરીશું. ચલો બધા મંત્ર ફૂકો. બધા આબ્રાકાડાબ્રા ગીલી ગીલી. આબ્રાકાડાબ્રા ગીલી ગીલી. ચેક કરો ભાઈ. કેટલા નીકળ્યા? જૈસે થે 50 જ નીકળ્યા સાહેબ. ગયા. લઈ લીધા હોત તો ન સારું હતું? અતિ લોભ કે છે ને, લાલચ બુરી, લાલચ બુરી,
બલા હે ને? સમયથી વધારે પહેલા, સમયથી પહેલા અને ભાગ્યથી વધારે આજ દિન સુધી ન કોઈને કશું મળ્યું છે અને નથી કોઈ દિવસ મળવાનું. બાબા મુરલીમાં રોજ એ જ સમજાવે છે, जेब में 1 रुपया है लेकिन संतोष है तो 2 लाख के बराबर है. जेब में 2 लाख है लेकिन संतोष रूपी धन नहीं है तो वो 1 रुपये के बराबर है. તો આજથી આપણે શું શીખ્યા? જીવનમાં શું ધારણ કરવાનું છે? સંતોષ, હે ને? સંતોષ સૌથી મોટું ધન છે. થેન્ક યુ ભાઈ, તમે બેસી શકો છો. સાહેબ, આપણે આજે જાદુ જોવાનું છે, એમાં આપણે એ ચેક કરીએ કે આપણે આવ્યા હતા ને જ્યારે જન્મ લઈને, તો જીવન કોરા કાગઝ, कोरा ही रह गया. खाली हाथ आए थे और खाली हाथ जाएंगे. તો હવે આપણે જોઈએ આ ડાયરી, મેજિક ડાયરી છે. કેવી છે આ? ખાલી પલટાઈને બતાવું છું બધાને. કેવી છે આ ડાયરી? ખાલી ડાયરી, હે ને? મેરા જીવન કોરા કાગઝ. હવે આપણે આ ડાયરીને પૈસાનું બંડલ બનાવવું છે. પૈસે પૈસે ક્યું કરતે હો, પૈસે પે ક્યું મરતે હો, હે ને? તો પૈસા તો છતાંય આવશ્યક છે ને. ધન વગર, નાણાં વગરનો નાણે નાથા, તો નાથાલાલ બનાવી દઈએ આપણે, હે ને? ચલો આપણે મંત્ર ફૂકીએ. બોલો આબરા કા ડાબરા ગીલી ગીલી, આબરા કા ડાબરા ગીલી ગીલી, મની ઇઝ કમિંગ. દેખાય છે પૈસા? ડોલર આવી ગયા છે. જો પલટાઈને બતાવું છું, બરાબર? હવે તમારે મુઠ્ઠીમાં જોઈએ ને, મુઠ્ઠી બંધ કરી દો. બધાની મુઠ્ઠીમાં આવશે પૈસા. ચાલો કિલ્લી, આપણે ડાયલોગ બોલો. અહીંયાથી ગાયબ. હાથમાં આવ્યું? આવ્યું હાથમાં? અહીંયા તો જતું રહ્યું. નહીં આવ્યું? એમ ના મળે, કર્મોની રેખાથી જ પૈસા મળે. હવે આપણી પાસે આ બલ્બ છે, બરાબર? આ બલ્બની એક વિશેષતા છે કે તમારી આત્માની બેટરી ચાર્જ છે કે ડિસ્ચાર્જ છે એ તમને બતાવી દેશે. તમારે ચેક કરવું છે, પણ પહેલાં મારો બલ્બ તો ચેક કરો. આમાં કોઈ બટન કોઈ જાદુ બાદુ તો નથી ને? બધા ચેક કરી લો ફટાફટ. એમનામ નહીં ચાલુ થાય. તમારી આત્મા ઉપર જ્યારે હું ક્લિક કરીશ ને તો જ ચાલુ થશે. કોઈ એવું કોઈ અંદર ટેકનિક હોય જેનાથી ચાલુ થાય? આમ ઘણા તાળી પાડે ને ચાલુ થાય, ખબર છે? બલ્બ તાળી પાડે ને તો ચાલુ થાય. આ બલ્બ તો જાદુઈ છે. તમારો કરંટ અંદર પાસ થશે ને તો જ ચાલુ થશે. રો ઘડીક, એક આ પતી જાય પછી, આ પતી જાય પછી. ચેક કરી લીધું? કોઈને ચેક કરવાની ઈચ્છા? હવે આ બધાની આત્માની બેટરી ચાર્જ છે કે ડિસ્ચાર્જ છે ખબર કેવી રીતે પડે? બંધ ચાલુ થાય ત્યારે, હે ને? તો હવે ચેક કરીએ. તારી આત્માની અંદર બેટરી ચાલુ છે કે બંધ છે જોઈએ. થોડી થોડી ચાર્જ છે ને થોડી થોડી ડિસ્ચાર્જ છે. ગુસ્સો કરે છો? હા, ગુસ્સો કરે છો એટલે જ. હા, જો ભાઈ, તમારી બેટરી કોઈ બહુ ચાર્જ નથી થતી. યોગ કરતા લાગો છો, બરાબર? હો, સરસ. તાળી તો પાડો બધા. સરસ સરસ. મગનભાઈ સવારે ઉઠીને યોગ નથી કરતા ને? જો બેટરી જરાય ચાર્જ નથી. શું કરો છો તમે? તો આંખો ફાડો છો, મને બીક લાગે છે. થોડી થોડી ચાર્જ છે, થોડી ડિસ્ચાર્જ છે. શાબાશ શાબાશ. જો એકદમ ચાર્જ. સવારે અમૃત વેલાથી લઈને મોરલી અટેન્શનથી સાંભળે છે એની આ નિશાની છે. સાહેબ, તમારી બેટરી આત્મામાં કરંટ તો જોરદાર છે. ક્યારેક ક્યારેક તો બહુ ફાસ્ટ. તમારો થોડો થોડો પાસ છે, થોડો થોડો ડિસ્ચાર્જ છે. થોડી નફરત રાખો, ગુસ્સો નહીં, ઝઘડો નહીં, બહુ થોડું શાંતિથી જીવવાનું. બહુ બધા ઉપર વેમ ન કરવા હો ભાઈ. જો આ બધું ખાલી થઈ ગયું બેટરી આત્માની, કરંટ જ નથી આવતો. આ 50 ફૂટનું શરીર, આ 5 ફૂટનું શરીર, 50 કિલોનું શરીર, આ તો આત્મા ઉચકીને ફરે છે. પણ આ બલ્બ નો શરૂ થયો. યોગ નથી કરતા ને? આ બધા યોગ કરે છે. જો આ સાહેબ, તમારું થોડું થોડું તો લોચાવાળું જ છે. થોડું થોડું થાય છે, હે ને?
તમારી તો શું કે કઈ બેટરી ખેંચું તમે બહુ જે ખેંચી હોય હા દાન પુણ્ય બહુ કરો છો હા થોડી થોડી ચાર્જ છે થોડી થોડી ડિસ્ચાર્જ છે માતાજી બોલ બોલ બહુ કરો છો જો બોલવાનું ઓછું રાખશો ને તો આ મસ્ત ચાર્જ થઈ જશે માતાજી ઊંઘ બહુ આવે છે માર જેમ લો ઓકે આ બધાની બેટરી કોઈ કોઈની ડિસ્ચાર્જ થોડો યોગ કરો બાબાને થોડું યાદ કરો બેટરી ચાર્જ ચોક્કસ થઈ જશે હે ને હવે એક માયાનો જાદુ આપણે જોઈએ એક એક અળી આપી દો બધાને એક એક હવે આમાં આપણે શું કરવાનું છે કે આપણા ફુગ્ગાને આપણે બચાવવાનો અને બાજુવાળાના ફુગ્ગાને આપણે ફોડી નાખવાનો બરાબર તો માયા કેવી રીતે શક્તિશાળી છે અહીંયા એક માતાજી હજુ આવી જાય હજી એક ફુગ્ગો તું અહીંયા હતો રે તમે બે જણા ઓકે બે 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 હજુ એક એક્સ્ટ્રા થઈ ગયા ને તમારી પાસે ફુગ્ગો નથી નીચે આવતા રહો વાંધો નહીં ચલો હો અચ્છા ઉભા રહો ફુગ્ગો નથી લાવો ને ફુગ્ગો તમે આનો ફોડો તમારો બચાવો તમે એનો ફોડો તમારો બચાવો તમે આનો ફોડો તમારો બચાવો તમે બધા હવે જ્યાં સ્ટેજ ઉપર રમવું હોય તો રમો પણ તમારો ફૂટવો ના જોઈએ ધ્યાન રાખો એવું ના હોય એક એકને જ કરવાનું હતું બે બે કપલને કોણ શક્તિશાળી છે જો કપલ જ હતું ઓકે તમે જીતી ગયા છો તમે વિજેતા છો ઓકે હવે બેસી જાઓ એક વખત બધા જ વાંદરાઓની એક કમિટી ભેગી થઈ અને બધા વાંદરાઓએ આપસમાં એક ઘોષણા કરી કે આપણા પૂર્વજો એટલે મનુષ્યો પણ આપણા પૂર્વજો મનુષ્યો તો રોજ ઉપવાસ કરે છે વ્રત કરે છે અને આપણે એના પૂર્વજો હોવા છતાંય કદી ફાસ્ટ કરતા નથી ચલો આજે આપણે બધા ભેગા મળીને ઉપવાસ કરીશું બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે હા આજથી આપણો ઉપવાસ ફિક્સ તો થોડાક સમયની અંદર એ ટોળીમાંથી એક વાંદરો જઈને બહાર ખેતરમાંથી એક કેળાની લૂમ લઈ આવે છે બધા વાંદરા એને મારવા માટે ગયા આ શું કર્યું આપણે આજે ઉપવાસ રહેવાનો હતો ને કેમ ખાવાનું લઈ આવ્યા આજ માટે નહીં કાલ માટે પછી ફરી થોડી વાર પછી એક બીજો વાંદરો ઊભો થાય છે એ કેળાની લૂમમાંથી એક કેળું તોડ્યું બધા જ વાંદરા એના ઉપર તૂટી પડ્યા કેમ કેળું તોડ્યું આજે આપણે ઉપવાસ રાખવાનો હતો તો પછી પેલો વાંદરો કહે છે કે ના 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 આજ માટે નથી આ કાલ માટે તોડીને મેં મારા ભાગનું રાખી મૂક્યું પછી થોડી વાર પછી બીજો એક વાંદરો ઊભો થયો એણે કેળું એક તોડ્યું અને એની છાલ ઉતારી બધા વાંદરા એના ઉપર એટેક કરે છે કેમ 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 આપણે તો આજે વ્રત રાખવાનું છે તો કહે છે કે ના 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 આ તો હું આજે નહીં ખાઉં કાલે જ ખાવાનો પણ આ તો હું છોલીને રાખું છું પછી થોડી વાર પછી એક વાંદરો તો આવ્યો ને એટલે એને તો ફટાફટ હજી તો બધા ભેગા થાય એ પહેલા એક કોળિયો મોઢામાં બધા એના ગાલ ઉપર તમાચા તો કહે છે કે ના 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 ગળીશ નહીં કાલે ગળીશ હજી તો અહીંયા રાખી મૂકું છું ને સાંજ પડતા પડતા તો બધા વાંદરા બિચારા હોશ કોશ ખોઈ બેઠા અને એકદમ બધા તૂટી પડ્યા ઓમ શાંતિ આજે આપણે ક્વેશ્ચન આન્સર રાખીશું તો 1 થી 10 અંકમાં આવતા જે મુરલીના જે શબ્દો છે એના પ્રશ્નો ઉત્તર થશે તો જે પણ કોઈ તૈયાર હોય એ 5-6 ભાઈઓ આવશે અને એમને હું પ્રશ્ન પૂછીશ તો 1 મિનિટમાં જવાબ આપવાનું રહેશે આવો બાબુભાઈ શૈલેષભાઈ પાછળ ભાઈઓ બેઠા છે માતાઓમાંથી પણ આવે માતાઓ પણ આવી શકે ભાઈઓ પણ આવી શકે સપનાબેન આવો આપણું જ જલ્દી પરિવારનું છે ફટાફટ આવો ધર્મિષ્ઠાબેન એક પ્રશ્ન માટે 1 મિનિટ રહેશે તો બાબા મુરલીની અંદર પહેલો પ્રશ્ન બાબુભાઈને કે એક શબ્દથી શરૂઆત થતા મુરલીના જે મહાવાક્યો જે શબ્દ એ બાબા ઘણા બધા કહેતા હોય છે એવા તમારે 5 બોલવાના છે ટાઈમ સ્ટાર્ટ એક શબ્દથી શરૂઆત થતા હોય એવા એક શબ્દથી હા
एक बाबा दूसरा ना कोई, एक व्रता, एक नामी, इकोनामी, एक के अंत में खो जाना, एक को ही याद करना है. હવે તમને એમાંથી કોઈ આવડે છે બીજા કોઈ શબ્દો એક ઉપરથી? હાથ ઊંચો કરીશું હાથ આપણે. ઊંચો કરીને તમે બોલી શકો. ઘણા બધા બાબાના શબ્દો છે. એકાંતવાસી, એક મત, એકતા, એક રસ, એકાગ્રતા, એ એક રસ આવી ગયું. એક બળ, એક ભરોસા. હવે બીજો પ્રશ્ન છે અશોકભાઈને. બાબા મોરલીની અંદર બે શબ્દોથી જોડતા જે શબ્દ હોય ને, જોડવા શબ્દ, એવા ઘણા બધા કહે છે. તો એ બે શબ્દો એવા કેટલા છે જે તમારે 10 કહેવાના છે? लक्ष्मी नारायण रात दिन લક્ષ્મી નારાયણ, રાત દિન, हार जीत હાર જીત, दिन रात દિન રાત. એમને જ બોલવાનું. द्वापर कलयुग सतयुग त्रेता કલયુગ, સતયુગ. બાબા કહે છે ને કલયુગ, સતયુગ, એ રીતે. પછી मम्मा बाबा મમ્મા બાબા. પછી दादी दीदी એનાથી હજી વિશેષ લેવાના. ने- મોરલીના શબ્દો જે આમ જેમ મળતા આવતા હોય ને એવી રીતે. खीर खंड लून पानी હા, વો રાઈટ. હજી હવે તમે બધા नास्तिक બોલો. आस्तिक नास्तिक નાસ્તિક, આસ્તિક. હવે બોલો. સતો પ્રધાન, તમો પ્રધાન, પતિત પાવન. रूप बसंत, रूप बसंत, દો શબ્દ रूप बसंत ना, हार जीत, बना बनाया, નહીં, દો શબ્દ જોડવા. તમો પ્રધાન, સતો પ્રધાન, સતયુગ, કલયુગ, એ રીતે. મુક્તિ, જીવન મુક્તિ, गति सदगति, ગતિ, સદગતિ, સ્વર્ગ નર્ક આવી ગયું. સુખ દુઃખ, ટાઈમ, બ્રહ્મા કી રાત, બ્રહ્મા કા ब्रह्मा का दिन, दिन, आत्मा आत्मा परमात्मा, આત્મા પરમાત્મા, પારસ બુદ્ધિ, પથ્થર બુદ્ધિ. હજી ઘણા એવા ખજાનો નીકળશે. બોલો. હા, એ પણ આવી ગયું. અલફ બે, જ્ઞાન અજ્ઞાન. હજી મળતા શબ્દો. ज्ञान योग, એનાથી બીજું વિશેષ બોલો. राम રામ રાજ્ય, રાવણ રાજ્ય. પછી कौरव पांडव, હા, પછી शिव शक्ति શિવાલય, पांडव सेना, વૈશાલય. પ્રીત બુદ્ધિ, વિપરીત બુદ્ધિ. હજી જ બોલો. એ તો નોર્મલ છે. શાંતિ, અશાંતિ. હજી વિશેષ બોલો. લૌકિક અલૌકિક લૌકિક, અલૌકિક. ફૂલો કા બગીચા. कांटों का जंगल, હા, કાંટો કા જંગલ. પછી બહિષ્ક નર્ક બહિસ્ત, નર્ક. અલફ બે આવી ગયું. સૂર્યવંશી, ચંદ્રવંશી, कब्रिस्तान परिस्तान, કબ્રિસ્તાન, પરિસ્તાન. હજી બોલો. ઘણા શબ્દો છે. ફૂલ પથ્થર હેલ, હેવન. આશુક, માશુક બાબા કહે છે ને. પછી આસ્તિક નાસ્તિક હા. હવે ત્રીજો ક્વેશ્ચન છે શૈલેષભાઈને. હવે એમનો ટાઈમ શરૂ થશે. હું ક્વેશ્ચન પૂછું. 3 શબ્દથી શરૂઆત થતા, એટલે કહીએ છીએ ને પાયોરી મેને 3 રતન ધન પાયો. તો 3 શબ્દો એટલે બાબા ઘણીવાર કહે છે ને આપણને શું મળ્યું છે? બાબા મળ્યા, મુરલી મળી, મધુબન. એ રીતે બાબા 3 શબ્દ બોલે છે. જેમ આપણે 2 શબ્દ બોલે ને, સુખધામ, શાંતિધામ, એવી રીતે 3 જોડવાળા શબ્દ તમારે બોલવાના છે. સ્ટાર્ટ. સુખધામ, શાંતિધામ, પરમધામ. સુખ અચ્છા
સૂક્ષ્મ વતન, મૂળ વતન, પરમધામ. સતયુગ, ત્રેતા, કલયુગ. જે બાબા મળતા આવતા શબ્દો બોલે છે એકદમ મેરા બાબા, મીઠા બાબા, પ્યારા બાબા. હજી વિશેષ બોલો. बाबा कहते हैं ना कि तन मन धन से હા मेरे हो બસ जाओ. આ રીતે તન મન ધન એવી રીતે બાબા બોલે છે. રાઈટ. मनसा वाचा कर्मणा से श्रेष्ठ सोचो. મનસા વાચા કર્મણા તન મન ધન. હવે ત્રીજું બોલો. मन वचन कर्म. એ પણ આવી ગયું. મન વચન કર્મ એ ત્રણ मन बुद्धि और संस्कार. તમારે નહીં કહેવાનું. મન બુદ્ધિ સંસ્કાર. ટાઈમ થઈ ગયો. મૂવી ટોકી સાયલેન્સ. હા તો હવે ક્વેશ્ચન સપનાબેનને પાસ થાય છે. ફરી એમને 5 મહાવાક્ય એવા બાબાના બોલવાના. હવે જે આવી ગયા એ નહીં, બીજા બોલવાના. 3 शब्द जैसे इन्होंने बोला ऐसे आप और नए बोलो. जैसे तन मन धन हाँ. बोला ना वैसे और नए शब्द. बाबा ने कहा है कि टॉकी टॉकी मूवी साइलेंस. हाँ फिर फिर स्थूल वतन, सूक्ष्म वतन, मूल वतन. नया नया. लौकिक, अलौकिक, पारलौकिक. हाँ लौकिक अलौकिक पारलौकिक. आकारी साकारी, आकारी, निराकारी. साकारी आकारी निराकारी. निराकारी, निरहंकारी, निर्विकारी. हाँ निराकारी निरहंकारी निर्विकारी. मीठा बोलो, धीरे बोलो, कम बोलो. मीठा बोलो, धीरे बोलो, कम बोलो. ब्रह्मा विष्णु शंकर. ब्रह्मा विष्णु शंकर. सतचित आनंद. सतचित आनंद. सत्यम शिवम सुंदरम. सत्यम એ शिवम કહી શકાય. सुंदरम. कर्म, अकर्म, विकर्म. કર્મ અકર્મ વિકર્મ. રાઈટ. બધા તાલીઓ પાડો. આદિ મધ્ય અંત. હવે આદિ, તમે મધ્ય, લોકો અંત. બોલશો. ज्ञान, भक्ति, બાપ वैराग्य. ટીચર સદગુરુ. टीचर, सद्गुरु. અજર અમર અવિનાશી. બોલો જલ્દી જલ્દી. સમય સંકલ્પ શ્વાસ. निमित्त, નિમિત્ત નિર્માણ નિર્મલ વાણી. આત્મા પરમાત્મા પ્રકૃતિ. स्थापना, पालना, विनाश. સ્થાપના પાલના વિનાશ. હા એ પણ આવી ગયું. સચ્ચાઈ સફાઈ સાદગી. પાપ આત્મા પુણ્ય આત્મા મહાત્મા. એ આવી ગયું. બીજા નવા શબ્દો બોલો. આજ્ઞાકારી ફરમાનદાર વફાદાર ફરમાનદાર. હજી બોલો. ઘણા શબ્દો છે જે મોરલી આપણે રેગ્યુલર સાંભળીએ છીએ તો આ શબ્દો हाँ भक्ति ज्ञान और वैराग्य. જ્ઞાન યોગ શક્તિ. હજી મળતા આવતા છે શબ્દ. वरदाता. દાતા વિધાતા વરદાતા. દાની મહાદાની વરદાની. હવે ચોથો ક્વેશ્ચન છે ધર્મિષ્ઠાબેનને. 4 શબ્દથી તમને શું યાદ આવે? 4 શબ્દથી આપણને શું યાદ આવે? 4 ધામ. બરાબર. તો 4 ધામ ક્યાં આવ્યા છે? मधुबन. મધુબન. તો તમે મધુબનના બીજા અર્થ સમજાવો કે મધુબનને બીજા કયા શબ્દો કહી શકાય? મધુબન તો કહીએ જ છે. સ્ટાર્ટ. ને મધુબનના બીજા અર્થ. જે મધુબન કહીએ છીએ તો બાબા ઘણીવાર મુરલીમાં એકલું મધુબન નથી કહેતા, મધુબનને અલગ અલગ નામથી કહે છે. એ મધુબન ભૂમિને કઈ ભૂમિ કહેવાય? એ तपस्या भूमि, वरदानी भूमि, તપસ્યા ભૂમિ, વરદાની ભૂમિ, अलौकिक भूमि. અલૌકિક ભૂમિ. बाबा के
તમારે નહીં બોલવાનું. યાદ કરો. બાબા અવ્યક્ત મુરલીની અંદર ઘણીવાર અલગ અલગ કહે છે, મધુબનની બહુ મહિમા પણ કરે છે. હવે બ્રાહ્મણો કા ઓડિયન્સને કહીશું પૂરું ટાઈમ. હવે તમે લોકો બોલો. बाबा का घर ब्रह्मा बाबा की कर्म भूमि, तपस्या भूमि, इंद्रप्रस्थ, શીશ મહેલ. કેટલા સરસ સરસ નવા શબ્દો છે બાબાના. स्वीट होम, मीठा घर, आबू अब्बा का घर, बेहद का घर, बेहद का घर, इंद्रप्रस्थ આવી ગયું. તપસ્યા ભૂમિ, वरदान भूमि, વરદાની ભૂમિ એ પણ આવી ગયું. પરિવર્તન ભૂમિ પણ કહેવાય. હવે 4 શબ્દ પૂરા થયા. 5મો ક્વેશ્ચન બાબુભાઈને, જે 5 શબ્દથી શરૂઆત થતા હોય એવા શબ્દો, જેમ કે 5 સ્વરૂપ, એવી રીતે બાબા 5 5 કરીને કેટલી વાત કરે છે, 5 આમ 5 તેમ, એ રીતે. તો બોલો. 5 સ્વરૂપ, અનાદિ, આદિ, એ નહીં, 5 શબ્દથી શરૂઆત થતા શબ્દો. હા 5 વિકાર, હા 5 વિકાર, 5 તત્વ, 5 તત્વ, 5 યુગ, 5 યુગ, 5 5 પાંડવ. તમારા લોકોમાંથી બોલવું છે કોઈને? 5 વર્ણ, 5 વિકાર આવી ગયા. પ્રકૃતિ કે 5 તત્વ. હવે અશોકભાઈ બોલશે. જે બાબા મોરલીમાં 6 નો આંકડો હોય ને, 6 એ રીતે બાબા કહે છે. ઘણા એવા શબ્દો છે. તો જેમ કે ફોર એક્ઝામ્પલ 16,108, તો એ રીતે બાબા મોરલીમાં એવા શબ્દો બોલે છે. તો એવા તમે 6 ના આંકડાથી શરૂઆત કરતા. બસ પૂરું. 6 ના આંકડો. હા 16 કરા કે નહીં આવે? 16 કળા, 6 બોલાવવું જોઈએ. 16 કળા સંપન્ન, સંપૂર્ણ નહીં આવે. 6 થી 6 થી છે. છત્ર છાયા, દીદી બોલ્યા છત્ર છાયા. છટપથ, પછી છઠ્ઠા તત્વ, છઠ પૂજા. મુરલી મેં નહીં સાંભળ્યું. બાબા કહે છે તમારો આન્સર એટલે રહેશે 56 ભોગ. બાબા કહે છે 36 પ્રકાર કે ભોગ, તો એ રીતે એ છઠ્ઠા મહતત્વ. હવે 7મો ક્વેશ્ચન. 7 માના 7 થી શું યાદ આવશે? 7 ગુણ. તો તમે ફટાફટ સ્પીડથી એ 7 ગુણોને સ્વમાનમાં બોલી જાઓ. मैं आनंद स्वरूप हूँ, मैं आनंद स्वरूप हूँ, मैं सुख स्वरूप हूँ, मैं सुख स्वरूप हूँ, मैं शांति स्वरूप हूँ, मैं शांति स्वरूप हूँ, मैं प्रेम स्वरूप हूँ, मैं प्रेम स्वरूप मैं हूँ, ज्ञान स्वरूप हूँ, मैं ज्ञान स्वरूप हूँ, मैं पवित्रता स्वरूप हूँ, मैं पवित्रता स्वरूप हूँ, मैं शक्ति स्वरूप हूँ. मैं शक्ति स्वरूप हूँ. હવે 9મો, 9 માના 8 માના અષ્ટ રતન. તો તમારો 8મો ક્વેશ્ચન છે કે મોરલીમાં બાબા ઘણીવાર કહે છે 8 માના અષ્ટ રતન. તો એવા કયા બાળકોને બાબા મોરલીમાં યાદ કરે છે જે અષ્ટ રતનોમાં આવવાવાળા છે? જેમ કે દાદીઓના બાબા નામ લે છે. दादियों का नाम बोलना है. હા, જે બાબા મોરલીમાં જે કહેતા હોય એ શબ્દ. मैंने शब्द बोलना है या दादियों का नाम? दादियों बोलना है? का नाम. अच्छा. दादी प्रकाश मणि, दादी प्रकाश दादी मणि, जानकी, दादी जानकी, दादी निर्मल शांता, दादी निर्मल शांता, दादी ब्रिजेंद्रा, दादी बिजेंद्रा, दादी गुलजार, गुलजार दादी, और शांतामणि दादी, शांतामणि दादी. मनोहर इंद्रा, પછી અમુક જે રેગ્યુલરમાં આવતા હોય रेगुलर, हाँ. गंगे गंगे दादी. ગંગે દાદી. હવે 9મો और- તમને हो गया? हाँ हो गया. 9 माना अभी टाइम थोड़ा फटफट करना है. तो 9 શબ્દથી શરૂઆત થતા તમે શબ્દો બોલો. તો 9 માના કહેવાય 9 દેવી. તો તમારે 9 દેવીનું નામ બોલવાનું છે કે કયા કયા દેવીઓ છે.
શારદે, શારદે દેવી, મા અંબા, મા અંબા, બહુચરમાં, બહુચરમાં, મા સરસ્વતી, મા સરસ્વતી, મા કાલી, મા કાલી, મા ઉમિયા, મા ઉમિયા, કેટલા, મા ખોડિયાર મા ખોડિયાર, और મા જગદંબા. મા જગદંબા. હવે આપણે 10 માના બસ. હવે બાબા કહે છે ને 10 માના બસ કરો, તો હવે બસ શબ્દથી શરૂઆત થતા મહાવાક્ય બાઉભાઈ બોલશે. બસ એસે કરો, બસ એસે કરો, બાબા બોલે છે ને, તો બસ શબ્દથી શરૂઆત કરો. हाँ, बस शब्दથી बाबा बोले, बस ऐसे करना है, बस फॉर एग्जाम्पल अब घर जाना है, एना सिवाय ना बोलो. बस अब घर जाना है, बाबा बोले છે ને. रात पूरी हुई, अब घर जाना है. बस अब कलयुग की रात पूरी हुई, अब घर जाना है. बस ये दुनिया का अंत है, अब ये दुनिया खत्म होने वाली है. अब बस विनाश सामने खड़ा है, इस दुनिया का अंत है, बाबा के न बस ऐसे. बस एक आंख में शांति धाम और एक आंख में सुख धाम. और बस ये अंतिम घड़ी है, हर घड़ी अंतिम घड़ी समझो. हर घड़ी अंतिम घड़ी समझो. ओम शांति. थैंक्स. बस अब बिंदी लगाओ. ખૂબ ખૂબ ધન્યવાદ પારસબેનનો, જેને આપણને જ્ઞાનના શબ્દોની ગમત કરાવી. હવે ફૂલ ઓડિયન્સ બધાને આપણે ભાગ લેવાનો છે. અહીંથી સોંગની એક કડી વગાડવામાં આવશે, એ વચ્ચેથી હશે. તમારે એની પહેલી લાઈન કહેવાની છે, આખી સભામાં બધાની માટે છે. તમે હાથ ઊંચો કરશો, અહીંથી માઇક પાસ થશે, તમારી પાસે આવશે, તમારે એની પહેલી લાઈન ગઈને એની સાથે સેટ કરવાની. સમજાઈ ગયું? જે અહીંથી ગીત વાગશે એ વચ્ચેથી વાગશે. તમારે એની પહેલી લાઈન ગાવાની છે. અહીંથી માઇક આપવામાં આવશે, આપણે બધા જ એમાં ભાગ લઈશું. કોઈ પણ હાથ ઊંચો કરી શકે એને આ માઇક આપવામાં આવશે. તો પહેલું ગીત વાગશે. હાથ ઊંચો કરશો. बचपन के दिन भुला न देना, आज हंसे कल रुला न देना. સાચું છે. હવે એ આખો તમને વગાડીને સંભળાવવામાં આવશે. આ બધા તો આપણે જૂના છીએ, આ ગીત તો આપણે ગાવ બધા. ભુલાન દેના આજ હસી બચપન કે દિન, ભુલાન દેના આજ હસે કલ રૂલાન દેના. હવે આપણે બધાને ભાગ લેવો. સમજાઈ ગયું ને? હવે બીજું ગીત સ્ટાર્ટ થશે. બધાએ હાથ ઊંચો કરો ને બધા બાબાના જૂના ગીત છે, તમને બધાને આવડે. હવે સ્ટાર્ટ બીજું ગીત. निकल पड़े हैं खुली सड़क पर अपना सीना ताने, अपना सीना ताने. મગનભાઈ. मेरा जूता है जापानी, मेरा बूट हिंदुस्तानी, सर पर लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी. તાળી તો પાડો. હવે ત્રીજું ગીત છે. આપણે બધા જ આ બધા મુરલીમાં ગીત સાંભળીએ છીએ, આના સિવાય મતલબ. હા, સપના બહેન. जीना तेरे गली में मना, जीना तेरे गली में मना. નહીં 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 ભાઈઓ. बचपन के ના दिन ના 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 ના. महफिल में जल उठी शमा, परवाने के लिए प्रीत बनी है दुनिया में मर जाने के लिए. मोहब्बत के वादे बुला तो न दोगे, कहीं मुझसे दामन छुड़ा तो न लोगे.
मुझे प्यार की जिंदगी देने वाले, मुझे प्यार की जिंदगी देने वाले, कभी गम न देना खुशी देने वाले, मुझे प्यार की जिंदगी देने वाले. नेक्स्ट. जो कहीं गई न मुझसे, जो कहीं गई न मुझसे. अच्छा, पीछे वो माता है. पाछड़ पाछड़. आ जाओ, आगे आ जाओ. बस स्टॉप कर दो. चलते चलते मुझे कोई मिल गया था, मुझे कोई मिल गया था, सारे राह चलते चलते हो. દાદી જાનકીનું બહુ ફેવરિટ ગીત હતું. वही थमके रह गई है, वही थमके रह गई है, मेरी रात ढलते નેક્સ્ટ. इनकार नहीं, जीते हैं मगर इस हसरत में, भूले से हमारा नाम हाँ? कभी आ जाए तेरे अफसार में. આમાં કોઈને નિશાબેન है गाओ, आगे की लाइन सिर्फ गा लो. तू प्यार करे या ठुकराए हम तो है तेरे दीवाने. આજે વિશેષ આપણે સોમભાઈ અને નીરુબેન રૂખીબેન એમના જીવત પર્વ નિમિત્તે એકત્રિત થયા છીએ. આપણા દરેકને જીવનની અંદર સાર છે એ જીવન પર્વ છે. તો જીવન પ્લસ પર્વ, જીવનને એક ઉમંગ ઉત્સાહથી પર્વની જેમ ઉજવવું એ પણ એક જીવનની કળા છે. તો હું ચોક્કસ એવું કહીશ કે પગ ન બગડે એટલે સંસારી બૂટ પહેરે, આંખ ન બગડે તે માટે સંસારી ચશ્મા પહેરે, પેટ ન બગડે એ માટે સંસારી ચૂરણ ફાકે, પણ જીવન ન બગડે એની માટે સંસારી શું કરે. તો એવું જ એમનું જીવન એક આ જ્ઞાન માર્ગની અંદર 30 વર્ષથી યુગલ જે ગ્રહસ્થ વ્યવહારમાં રહીને આપણને એક સરસ સંદેશ આપ્યો. તો હું આમંત્રિત કરીશ મોટા બેન શ્રી કુસુમ દીદી, સોમભાઈ, રૂખીબેન, એ આપ સર્વ સ્ટેજ પર આવશો. આપણે તાળીઓ તો અવશ્ય જ પાડી શકીએ. આજે એમના જીવનના આટલા વર્ષો જ્ઞાનમાં નિર્વિઘ્ન પસાર કર્યા, તો આપણે ચોક્કસ એમનું સ્વાગત ને વેલકમ કરી શકીએ તાળીઓથી. હવે આપણે પ્રોગ્રામને આગળ શરૂઆત કરતાં આપણી વચ્ચે કુસુમ દીદી બિરાજમાન છે, જેઓએ પોતાના જીવનના જ્ઞાન માર્ગની અંદર એમનું જેવું નામ છે એવા જ એમના ગુણો બીજાના જીવનમાં પ્રસરાવીને આપણને દરેકને ધન્ય કર્યા છે. તો હું આમંત્રિત કરીશ કુસુમ દીદીને આજના પ્રસંગના અનુરૂપ આપણને 2 શબ્દો કહેશે. ओम शांति.
आज के इस सुंदर कार्यक्रम का आयोजन विशेष सोम भाई रूखी बहन परिवार की तरफ से किया गया है। ऐसे तो अगर देखा जाए दुनिया में बहुत सारे पर्व लोग मनाते हैं, उत्सव मनाते हैं। उत्सव उमंग उत्साह में आने के लिए दुनिया में लोग मनाते हैं, लेकिन आज के इस सुंदर कार्यक्रम का जो आयोजन यहाँ किया गया है, ये एक विशेष हेतु को लेकर के किया गया है। क्योंकि वर्तमान समय अगर देखा जाए तो दुनिया के अंदर में चारों तरफ पापाचार, भ्रष्टाचार, अनाचार अति 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 चरम पर फैला हुआ है। जहाँ देखो वहाँ टेंशन टेंशन और टेंशन। ऐसे कली काल के अंदर अगर आज हम नज़रपात करते हैं, चारों तरफ अगर हम अपनी नज़र डालते हैं, तो हर घर के अंदर, हर परिवार के अंदर दुख और अशांति फैली हुई है। आज परिवारों में बाप बेटे के बीच में, माँ बेटी के बीच में अनेक प्रकार की समस्याएं, अनेक प्रकार के झगड़े जो आज देखने और सुनने में आते हैं। लेकिन इसीलिए आज अगर देखें तो दुनिया में कितनी जगह आज वृद्धाश्रम बने हुए हैं, क्योंकि परिवारों में बच्चों के बीच में माँ बाप की नहीं बनती है। इसीलिए बच्चे क्या करते हैं, वृद्ध माँ बाप को ले जा कर के वृद्धाश्रम में छोड़ देते हैं। लेकिन ऐसे कलयुग के अंदर में आज ऐसा सुंदर परिवार, जिस परिवार ने अपने सर्व उत्तरदायित्व को निभाया, जो एक उदाहरण मूर्त है। तो कहा जाता है कि कलयुग के अंदर 4 कुओं का पानी एक कुएं को नहीं भर सकता है, और एक कुआं 4 कुओं को भर सकता है। इसका मतलब यही है कि 4 बच्चे मिलकर के अपने माँ बाप को नहीं रख सकते हैं, उनका भरण पोषण या उनका पालन पोषण नहीं कर सकते हैं। और 4 बच्चों का भरण पोषण, पालन पोषण, उनको पैदा करना, बड़ा करना, पैरों पर खड़ा करने तक की जवाबदारी आज माँ बाप उठाते हैं और करते हैं। लेकिन ये वो परिवार है जिसने अपने सर्व उत्तरदायित्वों को, सर्व जिम्मेवारियों को खूब सुंदर ढंग से निभाया है। जो ऐसे सुंदर परिवार अगर दुनिया में गिनने के लिए जाएं तो अंगुली के 5 अंगुलियों पर गिने जा सकते हैं। ऐसे 5 उंगलियों पर गिने जाने वाले परिवार में से ये एक उदाहरण सोम भाई, रूखी बहन, महेश भाई और वर्षा बहन का परिवार है, जिन्होंने अपने माँ बाप के ऋण को चुकाया है। क्योंकि एक माँ बाप बच्चे को पैदा करने के बाद समस्त जवाबदारियाँ उसकी उठा करके उसको हर अच्छे से अच्छी ऊंचाइयों तक ले जाने के लिए भरसक प्रयत्न करते हैं। तो उसकी एवज में आज महेश भाई, वर्षा बहन, इन्होंने भी सामाजिक संपूर्ण जवाबदारियों को भी निभाया। और साथ साथ, क्योंकि आप सभी को मालूम है सोम भाई और रूखी बहन वर्षों से ज्ञान में चलते हैं, तो जब महेश भाई ने बात की कि एक जवाबदारी जीवन पर्व की आपके होते हम अपने गांव के अंदर सभी लोगों को भोजन कराएं, तो उन्होंने कहा खुशी से कराओ, लेकिन मेरा तो ये एक ईश्वरीय अलौकिक परिवार है। तो बोला इस परिवार को भी हम खूब प्रेम से, अच्छी रीति से इस जवाबदारी को निभाएंगे, ब्रह्मा भोजन कराएंगे। इसी संकल्प को लेकर के आज के इस सुंदर कार्यक्रम का आयोजन यहाँ रखा गया है। तो सर्वप्रथम इस परिवार को खूब खूब दिल की दुआएं, शुभकामनाएं, अभिनंदन, जोरदार तालियों से हम परिवार का अभिवादन करेंगे। अभिवादन और अभिवादन। क्योंकि रूखी बहन
और सोम भाई, इन्हों का एक संकल्प तो जरूर, हर कोई का ये संकल्प तो जरूर रहता है परिवार से कि जो परमात्मा को प्राप्त करने के बाद इन्होंने अपने जीवन के अंदर वो सुख, शांति और आनंद, प्रेम की अनुभूति की है। तो ये जो परमात्मा का वर्षा सुख, शांति, आनंद का इन्होंने अपने जीवन में प्राप्त किया है, तो क्यों ना ये प्रसाद भी मैं अपने परिवार के बीच में बैठ, क्योंकि ब्रह्म भोजन वो तो हर एक किसी का अपना हक है और वो तो हम करते ही हैं, लेकिन साथ साथ परिवार को ये भी एक परमात्मा का संदेश मिले कि इस धरा पर परमात्मा पिता आ चुका है। न केवल आ चुका है, लेकिन अभी तो आकर अपना कार्य पूरा करके परमात्मा जाने की तैयारी है। तो जाते जाते जाने से पूर्व परिवारजनों को उस परमात्मा पिता का संदेश प्राप्त हो और वो भी उसके वारिसदार बने, ये भी एक उद्देश्य था, जिस उद्देश्य से आज के इस कार्यक्रम का आयोजन किया गया है। मुझे मालूम है कि रुखी बेन खूब हंसमुखी है, उनकी नेचर खूब जॉली नेचर है क्या, परिवार के अंदर भी एकदम इजी और इतना ही आपस में प्रेम से परिवार चलता है और खूब अच्छी रीति से परिवार, क्योंकि परमात्मा पिता कहते हैं कि चैरिटी बिगिंस एट होम। कोई भी परमात्मा का दिया हुआ जो भी ज्ञान या श्रीमत है उसको अपने जीवन में उतारने के साथ साथ इन्होंने परिवार को भी वो दिया है, लेकिन उसके लिए कभी भी कोई फोर्स नहीं किया कि अगर मैं चलती हूँ या मैं नहीं खाती हूँ बाहर का तो आप लोग नहीं। हाँ, लेकिन परमात्मा ने किस उद्देश्य से इन सब नियमों को हमें जीवन में धारण करने के लिए बताया है, तो वो भी आप सभी को पता पड़े, वो भी एक इस कार्यक्रम का हेतु था। तो सोम भाई, जिन्हों का अपना स्वभाव एकदम सरल चित है और खूब ही गंभीर, बाबा के अच्छे ज्ञानी तू आत्मा, योगी तू आत्मा बच्चे हैं, वर्षों से ज्ञान में चल रहे हैं, तो इन्होंने जैसे बाबा को पहचाना ऐसे आप सभी को भी, जो परिवार संबंधी जन आज यहाँ पर आमंत्रित हैं, आए हुए हैं, तो आप सबको भी परमात्मा का परिचय प्राप्त हो। क्योंकि कई लोग मरने के बाद कई विधियाँ करते हैं, कहते हैं ना कि भाई अब सामने में तो परिवार के होते, उन्होंने अपनी आंखों से देखा नहीं पीछे, लेकिन इन्होंने तो जैसे गुजराती में कहावत है, हाथे ए साथे, क्या, तो इस प्रकार से इन्होंने अपने होते और इनके बेटे महेश भाई ने भी इनके होते इस सुंदर कार्यक्रम को किया गया है। क्योंकि जब भी किसी धार्मिक कारण के लिए अगर कोई संकल्प आता है तो उस पुण्य के काम को हमेशा उसी समय पर पूरा कर देना चाहिए, क्योंकि समय बीतने के बाद में, वो घड़ी बीतने के बाद में उस किए हुए कर्म का वो फल प्राप्त नहीं हो पाता है। कर लेते हैं, लेकिन करने के बाद उसका जो हमें सिद्धि स्वरूप फल प्राप्त होना चाहिए वो फल प्राप्त नहीं हो पाता है। मुझे याद है एक छोटा सा प्रसंग है कि एक बार की बात कि एक सुंदर कलाकार था और उस कलाकार को, आर्टिस्ट को, उसको ये मन के अंदर में आया कि मैं एक सुंदर चित्र बनाऊं और उस चित्र के अंदर में सुंदर नहरें हों, प्रकृति का सुंदर उसके अंदर चित्रण किया हुआ हो, सूर्य हो और झरने हों, हरियाली हो। उसके मन में आया मैं ये चित्र बनाऊं, लेकिन कुछ कारणों के वश कि आज ये काम है, इस काम को पूरा करने के बाद कल कर लूँगा, कल फिर दूसरा कोई काम आ गया तो दूसरे काम को करने के बाद सोचा चलो इस प्रसंग को पूरा करने के बाद में मैं कर लूँगा। ऐसे लगातार एक के बाद एक प्रसंग या कोई ना कोई परिस्थिति आती गई और वो जो आर्टिस्ट था, जो कलाकार था, वो अपनी कला का प्रदर्शन नहीं कर सका। समय बीतता गया, बीतता गया, बीतते समय के बाद अंत में जाकर के उसको फिर से वो स्मरण हो आया कि मैंने एक संकल्प किया था कि मुझे एक सुंदर चित्र बनाना है। और वो चित्र कैसा बनाना है कि एक
जहाँ नदी बहती हो, जहाँ झरने हो, जहाँ पहाड़ हो, ऐसा मुझे सुंदर एक चित्र बनाना है। सोचा कि चलो अभी ये क्षण आया है, ये क्षण मुझे मिला है, तो इस क्षण के अंदर ही मैं उस चित्र को बैठ करके बनाऊं। एक बड़ा सा कैनवास खरीदा और कैनवास खरीदने के बाद में सुंदर सुंदर कलर लेकर के आया, सुंदर ब्रश उसने लिए, और जब कैनवास को फैला कर के वो जब चित्र बनाना शुरू करता है तो चित्र बनाते बनाते उसके जो हाथ हैं वो हाथ लड़खड़ाने लगते हैं, क्योंकि अवस्था होने के बाद, उम्र होने के बाद जरूर है कि जो हाथ काम करने चाहिए बराबर वो काम नहीं कर सके। माना कि जैसा उसने सोचा था वैसा वो चित्र नहीं बना पाया। तो कहने का इस उदाहरण का तात्पर्य यही है कि हम कई बार ये सोच लेते हैं कि अभी तो हमारी उम्र छोटी है या हम परमात्मा को याद कर लेंगे, अभी समय नहीं है, समय मिलने पर ये कार्य कर लेंगे। तो ऐसे समय का इंतजार करते करते समय ही बीत जाता है। कहते हैं कल कल करते काल खा जाता है, काल आ जाता है। इसीलिए परमात्मा पिता का ये एक सुंदर आदेश कहो या फिर परमात्मा का संदेश कहो आप सभी के लिए, जो रुखीबेन के परिवार से यहाँ परिजन सभी आए हुए हैं, जिन्होंने परमात्मा के परिचय को प्राप्त नहीं किया है, तो आज के इस कार्यक्रम के अंदर आप जरूर शामिल हुए हैं। तो इतना तो अवश्य, वो ब्रह्मा भोजन, वो भोजन करके तो हम पेट भरेंगे ही, खाएंगे ही, टेस्ट लेंगे ही, लेकिन साथ साथ आत्मा के इस भोजन को भी करने का एक संकल्प लेकर के आप अवश्य जाएंगे। कि जहाँ भी हैं, चाहे कोई अहमदाबाद के अंदर रहते हों या कोई महसाना में, जिस भी एरिया में हो, लेकिन एक बार परमात्मा पिता के घर आकर के यहाँ जो 7 डेज कोर्स चलता है तो उस कोर्स को करें। परमात्मा के जो दिए हुए राजयोग की शिक्षा है उस शिक्षा को आप अवश्य ग्रहण करें, तो इस कार्यक्रम की सार्थकता तभी सिद्ध होगी। तो आज के इस कार्यक्रम के निमित्त रुखीबेन और सोम भाई को मैं खूब खूब ढेर सारी शुभकामनाएं व्यक्त करती हूँ। आप स्वस्थ रहें, मस्त रहें और खूब दीर्घायु जिएं, और साथ साथ सभी परिवार के जो भी लौकिक में आपके परिजन पधारे हैं वो भी खूब स्वस्थ रहें और परमात्मा का परिचय प्राप्त करें। सभी ब्राह्मण कुलभूषण की तरफ से पुनः पुनः आपको दिल की शुभ भावनाएं, शुभकामनाएं। ओम शांति। ખૂબ ખૂબ ધન્યવાદ કુસુમ દીદીનું, જેમને આપણને આ જીવનની ગરિમાને સમજાવી. એવું કહેવાય છે, બહુ મેળવી ખુશી નથી, આજનો માનવી, આજે માણસ વર્તમાન પરિસ્થિતિઓમાં, ઘટનાઓમાં એવો ફસાઈ ગયો છે જે દરેક માણસને જીવન પણ એક બોજ લાગવા લાગ્યું છે. એટલે અત્ર તત્ર સર્વત્ર બોલાતો શબ્દ એ જીવનને ટેન્શન બનાવી દીધું છે. અને એવા ટેન્શનથી પીડાતા હોવા છતાં પણ માણસ બહારથી ખુશ રહેવાની કોશિશ કરે છે. એટલે કોઈએ બહુ સરસ કહ્યું છે, મન એક છે અને માથાકૂટ અનેક, મંદિર નાનું અને ભગત જાજા, રાત ટૂંકી અને વેશ જાજા, રસ્તો એક અને વાહનો અને ટ્રાફિક તો ચક્કાજામ છે. આ હતી બહારની પરિસ્થિતિ. આવી જ કંઈક આપણી વર્તમાનની મનની પરિસ્થિતિઓ છે. તો એ મનની એવી ખરાબ પરિસ્થિતિઓમાંથી, એટલે કે નેગેટિવિટીમાંથી બહાર નીકળીને આપણું સુખ અને શાંતિમય જીવન જીવવાનો આપણને કુસુમ દીદીએ સંદેશ આપ્યો. આપ સર્વ એમના લૌકિક પરિવારવાળા પણ અહીંયા આવીને 7 દિવસનો કોર્સ કરીને આપણા સાચા જીવનની અંદર સુખ શાંતિ કઈ રીતે પ્રાપ્ત થાય એવી અમે તમને આમંત્રણ પણ આપીએ છીએ. હવે આપણી વચ્ચે નાની નાની બાળિકાઓ આવી રહી છે, જે આપણને નૃત્ય દ્વારા આપણને નયન રમ્ય દ્રશ્ય બતાવશે. हम कथा सुनाते शौर्य त्याग बलिदान की, हम कथा सुनाते शौर्य त्याग बलिदान की, ये योद्धा है भारत के सम्मान की.
हम बने, दिल में खुशी गूंजी है धड़कने, झुके नहीं कभी भी ये पलटने, अरे सुबह हुई तोड़ी सभी बंदिशें, अपने तो मन में अब भड़के है शोला, दम है किसी को कर मुकाबला, लोहा ज्वाला गोला भाला जागा बेटा बोलो शोले, कर्मठ शोले, कलकत्ता शोले, उज्जवल शोले, गुजराती शोले, क्रांति है शोले, कितनों शोले, तीर सतेज जो तिरतल पे भी शोले, जिस पे उमर मिटे लहरा वो झंडा, हर गली घर में है लोहे का बंदा। छूटे नहीं मिलकर ये हाथ रे, सर पे कफन बांधा है जाट ने, जब भी बिगुल बाजेगा जीत का, मन नाच उठेगा और दिल झूमेगा, छुटा रे अंधेरा खुद पे रख तू भरोसा, साथ हमेशा मिले दिल को दिलासा, आजा राजा बाजा जीत जाना ज्वाला पूछे शोले, प्रबल ये शोले, पंजाबी शोले, थकने ये शोले, अनूरी शोले, पावन शोले, उल्लासी शोले, विजय बाग है वीर मराठा शोले, जिस पे उमर मिटे लहरा वो झंडा, हर गली घर में है लोहे का बंदा, जिस पे उमर मिटे लहरा वो झंडा, हर गली घर में है लोहे का बंदा। ખૂબ ખૂબ ધન્યવાદ બાળકોનો. નાના નાના ફરિશ્તા જો ભૂલકાઓ આપણને સરસ મજાનું ડાન્સની પ્રસ્તુતિ કરી. બધાને બેન ગિફ્ટ આપશે. પાછળ ફરી જાઓ બધા. દીદી ગિફ્ટ આપે. હજી છે? भारत हमको जान से प्यारा है, બહુ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ બાળકોનો. આવી જાઓ, નીચે આવી જાઓ. થેન્ક યુ. આવી જાઓ, આવી જાઓ. સરસ સરસ દોડતા દોડતા ગિફ્ટ લઈને આવી જાઓ નીચે. હવે આપણે ઘણા સમયથી જેની પ્રતીક્ષામાં બેઠા છીએ, જેમની વાણી મૌન છે પણ એમના વાઇબ્રેશન, એમના મૌનના વાઇબ્રેશન પણ આપણા સુધી પહોંચી રહ્યા છે. આજે સભામાં એવા પણ ઘણા ભાઈ બહેનો બેઠા છે જેને બેનને પહેલી વખત જોયા હશે, તો એમનો ટૂંકમાં પરિચય આપીશ. આપ બચપનથી જ આ ઈશ્વરીય રસપાન કરી રહ્યા છે. છેલ્લા 60 વર્ષથી આપે આપનું જીવન આ ઈશ્વરીય સેવામાં સમર્પિત કરેલ છે. આપ ભલે મુરાદાબાદના વતની હોવા છતાં પણ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી છે. જેવું એમનું નામ છે તેવા જ સરળ, નિર્માણ અને ઉદારચિત્ત છો આપ. આપ ગ્રામ વિકાસ પ્રભાગના અધ્યક્ષા છો અને આપે ગામે ગામે જઈને અનેક આત્માઓના જીવનને શ્રેષ્ઠ બનાવ્યું છે અને આખા ઉત્તર ગુજરાતની આપ કરોડરજ્જુ સમાન છો. લાખો તમારા જેવા ગ્રહસ્થી ભાઈ બહેનોના જીવનમાં સુખ શાંતિ આવે અને એમના જીવનને ઉજાગર થાય એવું હંમેશા આપણો એક એક શ્વાસ અને આપણા જીવનનું લક્ષ્ય છે. તો આપણે એવા આદરણીય બેનશ્રીને સાંભળીશું, એમના આશીર્વચનને. બેનશ્રી. ઓમ શાંતિ. આજની આ સુંદર સભામાં જ્યારે
પરમાત્મા પિતાના ઈશ્વરીય જ્ઞાનને પ્રાપ્ત કરીને પોતાના જીવનને દિવ્ય અને અલૌકિક બનાવનાર એવા પવિત્ર પ્રવૃત્તિ માર્ગના સેમ્પલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બાબાની લાડલી કહો કે બાબાના વિશેષ રતન કહો, રૂખીબેન અને સોમભાઈ એ બાબાના એ વિશેષ રત્નો છે જેમને લગભગ 50 વર્ષની એક લાંબી યાત્રાને પાર કરી છે અને જેની અંદર ઘણી બધી ચુનૌતીઓ, પરીક્ષાઓ એમનો સામના કરતાં કરતાં છતાં પણ આજે આ આધ્યાત્મિક માર્ગ ઉપર અડીગ છે. એટલે એમને આ સ્થિતિ સુધી લઈ જવામાં જેમનો સહયોગ છે એમનો લૌકિક પરિવાર, લૌકિકમાં જે દીકરો છે મહેશ અને વર્ષાબેન, એ એટલા એમને સહયોગ આપ્યો જેનાથી પોતાના આ આધ્યાત્મિક માર્ગમાં ખૂબ સરળ અને સારી રીતે આગળ વધ્યા છે. તો આજના આ જીવન પર્વ નિમિત્તે સર્વપ્રથમ બાપ દાદાની સાથે સાથે મહેસાણા સમગ્ર પરિવાર એમનું ખૂબ 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 હાર્દિક સ્વાગત, અભિનંદન અને અભિવાદન કરે છે. જે એમનું શ્રેષ્ઠ સંકલ્પ હતો કે આ કાર્યક્રમના નિમિત્તે એમના લૌકિક પરિવારને પણ સત્ય પિતા પરમાત્માનું એક પરિચય પ્રાપ્ત થાય. જીવન પર્વ ઘણા બધા ઉજવતા હોય, એમને પણ ઉજવી દીધું, પણ અંદરની એક લગન હતી કે મને જે પરમાત્મા પ્રાપ્ત થયા છે એમના દ્વારા જે શક્તિઓ અને વરદાન મળ્યા છે જેનાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરી છે, એ પ્રાપ્તિનો પ્રસાદ હું મારા લૌકિક પરિવારજનોને પણ આપું. એટલે થોડાક એમને નજીકના જે પણ એમના મિત્ર સંબંધીઓ હતા એમને આજના આ કાર્યક્રમમાં એમને આમંત્રિત કર્યા છે. તો એમનું પણ હું વિદ્યાલય તરફથી ખૂબ ખૂબ સ્વાગત, અભિનંદન અને અભિવાદન કરું છું. જ્યારે આપણે એમની આ આધ્યાત્મિક યાત્રાને યાદ કરીએ ત્યારે મને મારું પણ બચપન યાદ આવે. રૂખીબેન, સોમાભાઈ તળેટી ગીતા પાઠશાળામાં ક્લાસ કરતા હતા અને એ તળેટી મારા જીવનનું એક યાદગાર ગામ છે. કારણ કે સૌથી પહેલાં મહેસાણામાં આવ્યા પછી એ પાઠશાળા મહેસાણા સેવા કેન્દ્ર ખુલ્યું એનાથી પહેલાં કે એ જ દિવસોમાં એ આરંભ થઈ, એટલે સૌથી જૂનામાં જૂની પાઠશાળા છે જે આપણા મણિભાઈએ રાજકોટથી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એમને ત્યાં આ પાઠશાળા શરૂ કરી. એમનો આખો પરિવાર તે વખતે આ જ્ઞાનમાં આવતા હતા. ખૂબ સરસ પાઠશાળા હતી અને એમાં જ રૂખીબેન અને સોમાભાઈ તે વખતે તો એમની યંગ એજ હતી, ખૂબ લગન અને ઉમંગની સાથે એ ક્લાસ કરતા હતા. ગામડું હતું, લાઇટ નહોતી, પણ લગન હતી. દરેકના આત્માની જ્યોત જાગેલી હતી. એટલે એ લોકો પાઠશાળામાં ભેગા થાય. ભેગા થયા પછી ત્યાં ફાનસ હતું. એ ફાનસ ઉપર એક લાલ કલરનું એ બનાવીને આમ રાખેલું ચોરસ, એમાં સળી ઉપર લાલ પેપર, જિલેટિન પેપર એ ચોંટાડેલું, એટલે ચોરસ. જ્યારે આપણે યોગ કરવા બેસીએ એટલે ફાનસ ઉપર એને ચડાવી દે. એ છે આપણી લાલ લાઈટ, સમજ્યા? અને બધાને લાગે કે હા હવે લાલ લાઈટ થઈ ગઈ, આપણે બાબાને યાદ કરીએ. એ દૃશ્યને તમે યાદ કરો, ફાનસનું પ્રકાશ કેટલું
અને એના ઉપર જ્યારે જિલેટિન પેપર આવી જાય ત્યારે એનું પ્રકાશ કેટલું. પણ એ જે પરમાત્મા મિલન અને આનંદની અનુભૂતિ હતી, એટલો આનંદ આવે, કોઈને એમ ના લાગે કે અંધારું છે કે પ્રકાશ ઓછું છે. ખૂબ આનંદથી બેસતા હતા અને ખુશીથી અનુભૂતિઓ પણ કરતા હતા. પછી એ ફાનસ ઉપરથી ઉતારી દઈએ એટલે આપણી સફેદ લાઈટ થઈ જાય, એટલે આપણે મુરલી વાંચીએ. એ ડીમ લાઈટ પણ ડીમ લાઈટ ના લાગે. એટલે જે પરિસ્થિતિઓ હતી, એટલે ખૂબ સારી રીતે ખૂબ સરસ પુરુષાર્થ કર્યું. અને ત્યારથી લઈને વચ્ચે ચાલતા થોડાક વિઘ્નો અને પરિસ્થિતિના કારણે ડ્રોપ કર્યું, છતાં પણ દિલમાં બાબા હતા, બાબાનું જ્ઞાન હતું. પરિસ્થિતિના કારણે થોડુંક ડ્રોપ થયું, પણ ફરીથી એમને શરૂ કર્યું. અને આજ દિવસ સુધી, અત્યારે શારીરિક પરિસ્થિતિના કારણે સોમભાઈ દરરોજ ક્લાસમાં નથી આવી શકતા, કારણ એક્ટિવા નથી ચલાવી શકતા. છતાં પણ ઘરે બેસીને પણ બાબાની મુરલી છે, યોગ છે, જ્ઞાન છે, એનું પૂર્ણ અધ્યયન અને અભ્યાસ એમનું ચાલુ છે. એ જ રીતે જેમ કુસુમબેને કહ્યું તેમ, મને યાદ છે તે વખતે મહેશ ખૂબ જ નાનો હતો. એ આમ દોડતો આવે, ખોળામાં બેસી જાય એટલો નાનો હતો. એટલે ત્યારના સંસ્કાર એ આત્મામાં પડેલા. ભલે એ રાજયોગી ના બન્યો, પણ સહયોગી સંપૂર્ણ છે. દરેક કાર્યમાં એ લોકોને સહયોગ આપે. અને વર્ષાબેન એ પણ અહીંયા ઈશ્વરીય સેવામાં ક્યારે એવી કોઈ સેવાઓ હોય તો એમાં આવે, બાબાના ક્લાસમાં અઠવાડિયે એ રીતે ક્લાસ કરતા. એટલે ખૂબ સરસ પરિવાર છે. હવે એ પરિવારની અંદર જે એકતા છે કે સુખ શાંતિ સમૃદ્ધિ છે, એનું મૂળ આધાર છે આધ્યાત્મિક જ્ઞાન. જ્ઞાન શું છે? તો પરમાત્મા પિતા સૌથી પહેલાં જેને આપણે વર્ષોથી પુકાર્યા, એ આપણને આવીને એ સંદેશ આપે છે કે તમે તમારા ઘર ગ્રહસ્થમાં રહીને મને ઓળખીને સાચા દિલથી યાદ કરો. ભગવાનને આપણે જ્ઞાનમાં નહોતા ચાલતા તો પણ યાદ કરતા હતા, અને અત્યારે જ્યારે એ ચાલી રહ્યા છે ત્યારે પણ યાદ કરે છે. પણ બંને યાદમાં અંતર છે. પહેલાં ભક્ત અને ભગવાનની રીતે ક્યારે ભગવાન મળશે એને શોધવાની રીતે યાદ કરતા હતા. અને આજે જેના માટે એ ભક્તિ કરતા હતા, જેને એ પુકારતા હતા, આજે એ પરમાત્મા પિતાની સાથે મિલનની અનુભૂતિ કરી રહ્યા છે. એનું બાળક બનીને પરમાત્માના વારસાનો અધિકારી બન્યા છે. એના જે પણ જ્ઞાન, ગુણ, શક્તિઓ, એ વારસો પરમાત્માનો છે, એમને પ્રાપ્ત કર્યું. ફરીથી આધાર હતું આધ્યાત્મિક જ્ઞાન. જ્ઞાન એટલે સમજ. પહેલાં આપણી પાસે એ સમજ નહોતી. એક વચ્ચે એમને જાદુની અંદર પણ બતાવ્યું. આપણે આપણી જાતને શું સમજીએ છીએ? હું આ 5 ફૂટનો માનવી છું, આ મારું છે, ઘર મારું, દીકરો મારું, મારું મારું કરીને સવારથી સાંજ સુધી આ શબ્દનો પ્રયોગ કરે માણસ, છતાં પણ હું કોણ છું એને ના ઓળખી શક્યા. એટલે મારાનું પરિણામ શું આવ્યું? જીવનમાં દુઃખ અને અશાંતિ બધું જ હોવા છતાં પણ માણસની પાસે શાંતિ અને સંતોષ નહોતું. જ્યારે આ વિદ્યાલયમાં પરમાત્મા પિતા સૌથી પહેલાં આપણી સાચી ઓળખ આપે છે
કે આ 5 ફૂટના શરીરને પંચતત્વના પૂતળાને ધારણ કરનાર તમે એની અંદર એક અજર અમર અવિનાશી ચૈતન્ય શક્તિ આત્મા છો. એ આપણું શરીર સાધન છે, એને ચલાવનાર હું આત્મા છું. એટલે જેને આપણે મારું કહીએ છીએ, એક સેકન્ડ આપણે વિચારીએ, પોતાની જાતથી પૂછીએ, આ આપણું આપણી સાથે જશે? જશે? તમારું રૂમાલ અહીંયા હશે તો તમે અહીંથી તમે રૂમાલ લઈ જશો, પણ જ્યારે આપણે ત્યાં જઈશું ત્યારે આ મારું સાથે જશે? મારું ઘર મારી સાથે જશે? નહીં જાય. પરમાત્મા એની એક સરળ વિધિ આપણને શીખવે છે. તમે પ્રવૃત્તિમાં છો, તમારા ઉપર સમાજને સંભાળવાની જવાબદારી છે, એટલે એ તમને જવાબદારીમાંથી મુક્તિ નથી અપાવતા. એ શીખવે છે કે તમે તમારા પરિવારને પ્રભુને અર્પણ કરીને ટ્રસ્ટી બનીને સંભાળો. તમે એને સાચવવાવાળા છો. ભગવાને આપણને, હું એક પરિવારમાં ગઈ હતી, ખૂબ સંપન્ન પરિવાર હતા, એટલે એ ભાઈ બહુ જ ખુશીથી એનું પરિચય કરાવતા હતા. મને કે બેન, આ બધું ભગવાને આપ્યું છે, એનું રૂમ બતાવ્યું, એની અંદર બધી સાધનો સુવિધાઓ હતી. આ બધું કે છોકરાઓ બહુ ડાયા છે, બહુ ભણેલા ને બધા વેલસેટ છે, એ બધું ભગવાને આપણને આપ્યું છે. એ ભગવાનની આપણા ઉપર કૃપા છે. આ શબ્દો આપણે પહેલાં કહેતા હતા, પણ સમજતા શું હતા? દીકરો કોનો? મારું. ધંધો કોનો? મારું. પ્રોપર્ટી કોની? મારી. અહીંયા આટલું જ અંતર છે. એ તમારું નથી. પરમાત્મા કહે છે તમે એને અર્પણ કરો કે આ પરમાત્માનું છે. પછી પરમાત્મા પિતા આપણને કહે છે હવે તમે એને સંભાળો. સમજ્યા? એમને મહેશ આટલો નાનો હતો, એને મોટો કર્યો, એને પરણાવ્યું, એના દીકરીને પરણાવી. સમાજની કોઈ પણ જિમ્મેવારીને એમાંથી મુક્તિ પરમાત્મા નથી અપાવતા. એ સત્ય જ્ઞાન આપીને જે આપણા જીવનમાં દુઃખ આપવાવાળી વસ્તુઓ છે, તારું, મારું, વેર, ઝેર, આ પાંચે વિકાર, હું, માત્ર એને પરમાત્મા પરિવર્તન કરે છે. સત્ય જ્ઞાનના આધારે આપણે એ વસ્તુને મહેસૂસ કરીએ છીએ. જેમ અત્યારે પણ બધાએ કહ્યું કે આપણે આ 5 ફૂટના માનવી નથી, એની અંદર રહેનાર આપણે એક ચૈતન્ય શક્તિ આત્મા છીએ. જ્યારે એ અંતરચેતના જાગૃત થાય ત્યારે આત્માની અંદર એ શક્તિઓ પડેલી છે, સુષુપ્ત છે. જ્ઞાન સૂર્ય પરમાત્મા, જ્ઞાનનો પ્રકાશ આવે, એમાંથી એ શક્તિઓ જાગૃત થાય. જેમ પાણીની એક બૂંદ હોય, આમ જોવામાં સફેદ છે, પણ જ્યારે એના ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે ત્યારે એમાંથી 7 રંગો દેખાય છે. એ જ રીતે અજ્ઞાનતાની નીંદમાં સૂતેલી આત્મા દુઃખ અને અશાંતિમાં ભટકતી હતી. પરમાત્માએ જ્ઞાનનો પ્રકાશ આપીને સેલ્ફને રિયલાઇઝ કરાવીને કે તમે કોણ છો, એની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી. અને જ્યારે એ શક્તિઓ જાગૃત થાય ત્યારે આજના સમયમાં જે સૌથી મોટી સમસ્યા જે લોકો આવે છે ને સંભળાય છે, અને તમારા બધાનો પણ અનુભવ છે, મન બહુ ભટકે છે, મન ચંચળ છે, મન શાંત નથી થતું. તો આત્માના જ્ઞાનથી જે પહેલી શક્તિ સૂક્ષ્મ મન છે, એ મન એટલે સંકલ્પ શક્તિ. એ સંકલ્પોમાં, એ સોચમાં પરિવર્તન આવે છે. અને જ્યારે સોચ બદલે છે, એ બદલ્યા પછી ઓટોમેટિક આપણી દશા અને દિશા બદલાઈ જાય છે. મન
શાંત થાય, બુદ્ધિ પરમાત્મામાં એકાગ્ર થાય, એનાથી શક્તિઓની અનુભૂતિ કરે, જેનાથી આપણે પહેલાં જે કર્મ કરતા હતા, અહમને આપણે સાચું માનતા હતા, ગુસ્સો કરવા આપણે સારું સમજતા હતા, અથવા ક્યાંક ખોટું સમજ્યા છતાં પણ છોડી નહોતા શકતા, એ સત્ય જ્ઞાન અને રાજયોગના આધારથી ધીમે 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 કરતા પુરુષાર્થી એ બુરાઈઓ ઉપર વિજય મેળવે છે. મન શાંત થાય, મન એકાગ્ર થાય, બુદ્ધિ શુદ્ધ અને દિવ્ય થાય, સંસ્કારો શ્રેષ્ઠ બને છે. એ છે રાજયોગની કળા. અને જ્યારે મન બુદ્ધિ સંસ્કાર ઉપર આપણું કંટ્રોલ આવે, આપણે એને સમજતા થઈ જઈએ, ત્યારે સત્કર્મો સદવિવેકથી સત્કર્મો થાય છે. એ સત્ય જ્ઞાન આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં આપવામાં આવે છે કે તમે સમાજ વ્યવહારમાં રહો, કીચડમાં રહેવાનું, કાદવમાં રહેવાનું, પણ કમળ પુષ્પ સમાન ન્યારા અને પ્યારા બનીને રહી શકો છો. એ શક્તિ રાજયોગમાં છે. શાસ્ત્રોમાં ને બધે આપણે વાતો સાંભળતા આવ્યા કે રાજા જનક એમને એક સંન્યાસીને એને કહ્યું કે તમે તો જનક વિદેહી કહેવાઓ, આટલા ઠાઠવાટમાં તમે કેવી રીતે તમે વિદેહી છો? ત્યારે રાજા જનકે એ સંન્યાસીને એક તેલથી ભરેલો વાટકો આપ્યો, જ્યોત જાગતીથી, અને એને કહ્યું કે આ તમે હાથમાં લઈને આખા મહેલમાં ફરો, પણ કન્ડિશન એ હતી ક્યાંય પણ એક ટીપું તેલ બહાર ના પડવું જોઈએ. સાંભળેલી વાર્તા છે. એ આખા મહેલમાં ફર્યા, અને ફર્યા પછી જ્યારે રાજાની પાસે આવે છે, ત્યારે રાજા એને કહે છે કે તમને કેવું લાગ્યું મહેલ? ત્યારે એને શું જવાબ આપ્યું? મેં તો કાંઈ જ નથી જોયું. મારો ફૂલ અટેન્શન ક્યાં હતું? મારું ધ્યાન શેમાં હતું? આ દીપકમાં હતું. એ આપણને બોધ આપે. એ રાજ સંભાળતા હતા, બધું જ કરવા છતાં પણ એમના મન અને બુદ્ધિ જે હતું એ ઈશ્વરમાં હતું, માટે એને જનક વિદેહી કહ્યું. એ જ્ઞાન અહીંયા સહજ અને સરળ રીતે આપવામાં આવે છે ને એના માટે દરરોજ નિયમિત એ લોકો અભ્યાસ કરે. એટલે પરમાત્મા પિતાના અભ્યાસ કરતા ગોડલી સ્ટુડન્ટ છે, તો એમને એમના જીવનમાં એ પ્રાપ્તિ કરી. આપણે તમે બધા પણ આજે વિશેષ એમના આ પર્વમાં જે આનંદ ઉમંગ અને ઉત્સાહનું આપણે જીવન પર્વ ઉજવી રહ્યા છે એમાં સંમિલિત થયા છો, તો એ ગિફ્ટ, એ સંકલ્પ અહીંથી કરીને જજો કે ગ્રહસ્થમાં રહીને અમે પણ અમારું જીવન એટલું ઊંચું બનાવીએ. એ સત્ય પિતાને ઓળખીને એની પાસેથી આપણે વારસો લઈએ. અને સંકલ્પ કરશો તો સંકલ્પમાં એ સિદ્ધિ છે. આપણા જીવનમાં ક્રોધ જરૂરી છે? ગુસ્સો હોવું જોઈએ? હોવું જોઈએ નહીં. ગુસ્સો આવે છે? આવે છે. જરૂરી નથી. હોવું જોઈએ નહીં, આપણે જાણીએ છીએ, છતાં પણ છોડી નથી શકતા. તો આજે અહીંયા પરમાત્માના ઘરમાં એમને કંઈક તો ગિફ્ટ આપશો, જે પણ એમના લૌકિક સંબંધીઓ છે. શું આપશો? જ્યારે સન્માન કરે ત્યારે સન્માનના દિવસે અમે લોકો જોઈએ બધા આવીને ફટાફટ પહેલાં કર્યું હશે તમે, કોઈ આવીને શોલ ઓઢાડી જશે, કોઈ આવીને કોઈ ગિફ્ટ આપી જશે, કોઈ ફૂલ આપશે, કોઈ કંઈક કરશે.
એ સન્માન કરે. આજે જ્યારે આ અલૌકિક પરિવારમાં તમે ભેગા થયા છો તો એમને ગિફ્ટ આપીને જશો કે હું આજથી એ દૃઢ સંકલ્પ કરું કે ક્રોધ નહીં કરું, ગુસ્સો થઈ શકશે? ગુસ્સા વગર ચાલશે ભાઈ? ચાલશે? ગુસ્સા વગર ચાલશે? નહીં ચાલે કે ચાલશે? કોઈ પણ ઈચ્છતા નથી કે અમે ગુસ્સો કરીએ, પણ જ્યારે પરિસ્થિતિ અને પરિબળ એવા આવે એમાં માણસ કંટ્રોલ નથી કરી શકતો. કોઈ ઈચ્છે છે કે હું ગુસ્સે થાઉં? એ જે શક્તિનો અભાવ છે એ શક્તિ તમને રાજયોગથી મળશે. સામે પરિસ્થિતિ હશે, તમને એમ થશે કે હું પણ એને કહી શકું છું, પણ અહીંયા વૃત્તિ બદલાઈ જાય. એ આત્માને પણ આપણે આત્મા જોઈને એને શાંતિનું દાન આપીએ, અને આપણે જ્યારે શાંત થઈ જઈએ છીએ ત્યારે એના જીવનમાં પણ એ શાંતિના વાઇબ્રેશન્સ આવે. તો સૌથી મોટામાં મોટો શત્રુ આપણો એક અહમ છે, હું, અને બીજા નંબરમાં ક્રોધ આવે છે. એને આપણે વિચારીને આજના દિવસે સંકલ્પ કરીને પરમાત્માના ઘરમાં ગિફ્ટ આપીને જશો તો આપનું જીવન પણ ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિથી ભરપૂર બનશે અને આનંદનો અનુભવ કરશો. એ છે આપણું સાચું જીવન પર્વ. બાકી જે આયા છે એને જવાનું છે. જશે તો બધા, પણ આપણે કંઈક લઈને જવાના, ભરતું હાથે. પહેલાં લોકો કહે છે ખાલી હાથે આવ્યા, ખાલી હાથે જવાના છે. અમે એમ કહીએ છીએ ખાલી હાથે આવ્યા પણ બંને હાથ ભરીને અમે જવાના. કારણ જ્ઞાનથી જે શક્તિ મળે છે, જે પુણ્ય જમા થાય છે, એ પુણ્યનું ભાથું અને દૈવી સંસ્કારોનું ભાથું એ અમે સાથે લઈને જઈએ છીએ, જેનાથી આ ભાવમાં તો સુખ, શાંતિ, સમૃદ્ધિ છે જ, પણ આવતું જે જન્મ છે એ પણ એક જન્મ નહીં, 21 જન્મ માટે આપણે એ પ્રાપ્તિઓથી ભરપૂર રહીશું. તો આજના આ પવિત્ર પ્રસંગે આપ સર્વને ફરીથી આ આધ્યાત્મિક જ્ઞાનથી જીવન જીવવાની કળા શીખવવા માટે હું આમંત્રણ આપું છું. ચોક્કસ એનો લાભ લેશો અને જીવનને ઉન્નત અને દિવ્ય બનાવશો, એવી આ પ્રસંગે મારી ખૂબ 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 દિલની શુભ ભાવનાઓ અને મંગલ કામનાઓ છે. ઓમ શાંતિ. મેં 1971માં આ જ્ઞાન જુનાગઢથી પ્રાપ્ત કરેલું. અમારી તરેટીની આખી ગીતા પાઠશાળા જુનાગઢથી નીકળેલી. અમે 4 યુગલ હતા અને 2 કુમાર ભાઈઓ હતા. એ જ્યારે આ ગીતા પાઠશાળા ચાલુ કરી ત્યારે એટલો બધો જોરદાર પુરુષાર્થ ચાલતો હતો કે ના પૂછવા તેમ. અમને એટલો બધો આનંદ થતો, અમે કદી થાકતા જ નહીં. પણ અમારી પાછળ એક પરિબળ જુદું કામ કરતું હતું, આર્ય સમાજીઓનું. એ આર્ય સમાજીઓ અમને બહુ હેરાન કરતા હતા, જબરજસ્ત હેરાન કરતા હતા, છતાં પણ અમને ગણતા નહીં. અને આ પુરુષાર્થમાં ચાલતા રહે. વચ્ચે થોડી બ્રેક પડી, પણ આજે આજ સુધી જ્ઞાનમાં ચાલીએ જ છીએ અને કોઈ પણ જાતની તકલીફ નથી. બધાનો સાથ સહકાર મળી રહેશે સારી રીતે. ઓમ શાંતિ. તમે અનુભવ શું કર્યું? યોગમાં શું અનુભવ કર્યા? અનુભવમાં તો અમે જીવનની અંદર એટલી બધી સુખની શાંતિ મેળવી છે કે ન પૂછો વાત. તમને કોઈ પણ પ્રકારનું કોઈ પણ દુઃખ નથી, કોઈ પણ બોધરેશ નથી, કોઈ પણ જવાબદારી નથી. એકદમ મુક્ત રીતે અમે અમારું જીવન જીવીએ છીએ. બિલકુલ શાંતિ. અનુભવમાં તો બાબાને ઘણા બધા અનુભવો કરાયા. ગમેલી કહેવત દાખલો હોય ને કે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ રે. એ કસોટી બધી મને માયાએ કરાઈ.
એક પણ કસોટી બાકી રહી નહીં. પણ એક હારો પેલો આલ્યો છે કે દીકરા અને વહુ એમના સાથ સહકારથી અમે આજ દિન અમે પાર પડ્યા છીએ. તો અમુક અનુભવમાં તો બહુ સરસ એક પરિસ્થિતિ તો સંભળાવો, એક પરિસ્થિતિ સંભળાવો, એમાંથી કેવી રીતે પાર થયા? પરિસ્થિતિ તો જોરદાર હતી. બા દાદા મારા જોડે હતો, એટલે બાળ હતો અને ભેંસો રાખતો હતો, અને મને સેવામાં જવાનો શોખ વધારે એની હતી તારે. એટલે હું કહું કે બા કાલે આ ગામ સેવામાં જવાનું, પાલનપુર પ્રદર્શન હતું, તો હું કહું મારે પાલનપુર જવું હોય. તમે કે તમે જાઓ ખરા, પણ આ ભેંસોનું શું થશે? મેં કહું ભેંસોનું જે થાય થાય, તમે સો ને એટલે મને જવા દો, મને આવો મોકો ના મળે કીધું. તારે હું બહુ એની સમજણ નથી, ઓછી પડતી હતી, એની પડતી થોડી. પછી આ મહેશ મારે 1.5 વર્ષનો જ હશો. પછી કીધું મને કોર્સ કરવાના આવું તો આમાં કોર્સ કરવો પડે. પછી મણિભાઈ જુનાગઢ રહેતા હતા, તે કીધા તમે 2 જણો હોય આવો. તો મારા મહેશભાઈ 1.5 વર્ષના હતા. 1.5 વર્ષના મૂકી અને હું 7 દાડા જુનાગઢ રહી. 7 દાડાનો અનુભવ મારો. 7 દાડા હું રહી અને પછી છેલ્લે મને અમે મણિભાઈ તમે કોર્સ તો કર્યો, હવે આટલા આવ્યો હતો તમે ત્યાં જતો રહો, સોમનાથ જોતો જાઓ, મંદિરનો મહાદેવનો દર્શન કરતો જાઓ. પણ મેં કીધું ના મારે નહીં જાઉં, મારે હું મહેશને નેનો ઘેર મૂકીને આવ્યું, હવે મને આજનો દાડો કાઢવો જ કાઠો પડી જાય કે ના જાઓ. તો અમે જ્યો મહાદેવજીનો દર્શન કર્યો, બેઠો. પછી છોકરો બધો દરિયામાં નાહતો હતો, એટલે અમે દરિયો જોવા જ્યો. એટલે અમે દરિયો જોવા જ્યો અને મોજું આવ્યું. એવું મોજું આવ્યું તે બેને આખો ડૂબાડીને બેનો ચંપલ જતો રહ્યો. બેનોએ ચંપલ જતો રહ્યો. બેનો ચંપલ જતો રહ્યો એટલે એકબીજાને પકડી પેલો છોકરો અમન પકડવા માંડ્યો. તે પછી કીધું આમ જ બાબાએ સંકેત કર્યો કે જુઓ આ જ્ઞાન હ ને એ આવા જે જો આવું છે ને મોજો, એવો મોજો તમારા પણ અમારામાં એટલી બધી સમજણ નહોતી. એટલે અમને એવી ખબર પડી. પણ જેમ બાબાએ મોરલીઓ ચલાવી એમ અમને અનુભવ થયો કે બાબાએ જ અમને બચાવ્યો અને બાબાએ આજ સુધી અમને એટલે કર્યો. બા દાદાની લખવો પડ્યો તો બા દાદાની સેવા પણ મેં એ રીતે જ કરી. 3 વર્ષ બેનર લખવા પડ્યા. એ જ મને એ બધા બા દાદાના મને આશીર્વાદ મળ્યા. એ જ રીતે આ લૌકિક બેટો અને વહુ એ મને એ કર્મનું ફળ મળ્યું. ને તારે બધી બહુ જ રીતિ માનવાના જીવન બહુ છોકરો અને બહુ આવા જગતમાં હવના આવા મળજો તો હું એની બધાનું દુઃખ દૂર થઈ જાય. ઓમ શાંતિ. પુણ્ય જમા થયું ને, સેવાનું પુણ્ય મળ્યું, તો જે તમે કર્યું એવું તમારી સામે થયું. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપ આ દ્રશ્યને જ સમજી શકો છો કે આની અંદર બહેનનો પણ ખૂબ મોટો ફાળો છે. આવા હજારો યુગલ ભાઈ બહેનો જે ગ્રહસ્થમાં રહીને અને બાબા ઉપર નિશ્ચય બેસાડવાનું કામ તો બહેનો જ કરતા હોય. અને જ્ઞાનની અંદર અલગ અલગ પરિસ્થિતિ આવે ત્યારે સમય અનુસાર એનું ગાઈડ કરવું, એને કઈ રીતે પરિસ્થિતિમાંથી બહાર નીકળવું એનું પણ સજેશન બેન આપતા હોય છે. તો દિલથી આપણે બહેનનો પણ ધન્યવાદ કરીશું. અને રૂખીબેન અને સોમભાઈ જેમને આ જ્ઞાન માર્ગની અંદર 30 વર્ષ સુધી નિર્વિઘ્ન રીતે એમને આ જીવન પર્યંત છે એ પરમાત્માના ઉપર એક શ્વાસ સફળ કર્યો. તો આજે એ આટલા ખુશ છે. આપ પણ એમના લૌકિક સંબંધીઓ અહીંયા આવીને કોર્સ કરીને એમના જેવું જીવન બનાવો એવી અમારે દિલની બધા જ બહેનોની અને આખા અમારા બ્રાહ્મણ પરિવારની ઈચ્છા છે. હવે હું આમંત્રિત કરીશ પાયલ ગ્રુપ્સ જે આપણી વચ્ચે ડાન્સ પ્રસ્તુત કરશે. की कमी को कोई बांट नहीं सकता और ईश्वर भी उनके आशीषों को काट नहीं सकता. विश्व में किसी भी देवता का स्थान दूजा है. माँ बाप की सेवा ही सबसे बड़ी पूजा है. वो खुश नसीब है माँ बाप जिनके साथ होते हैं, क्योंकि माँ बाप के आशीषों के हजारों हाथ होते हैं. जो हर पल मेरे बने सहारे, मेरे मात पिता वो प्यारे मेरे साथ हो, वो हरदम साथ हो. जो हर पल मेरे बने सहारे, मेरे मात पिता वो प्यारे मेरे साथ हो, वो हरदम साथ हो. वही एक ईश्वर रूप है लागे, मेरे सर पे सदा विराजे उनका हाथ हो,
वो हरदम साथ हो, मेरे प्राण हो, वो हरदम साथ हो। आपके चरणों में ये सर जितना झुका है उतना मैं ऊंचा गया हूँ। कैसे ये ऋण चुकाऊं, आपके प्यार से मैं सींचा गया हूँ। कठिन भंवर में सदा ही वो है, जीवन सफर में जा की सारी अपार दौलत, नहीं है कुछ भी सिवाय उनके। त्वमेव माता पिता त्वमेव, त्वमेव बंधो सखा त्वमेव, स्वयं त्वमेव परम त्वमेव, सदैव त्वमेव अभय त्वमेव। मात पिता अंबर से ऊंचे, पर ये सर है झुकता नीचे उनके सामने। हाँ सम्मान में जो हर पल मेरे बने सहारे, मेरे मात पिता वो प्यारे, मेरे साथ हो वो हरदम साथ हो, मेरे प्राण हो वो हरदम साथ हो। तूने सहारा तेरा, अगर कभी हो सगन अंधेरा, तुम ही हो लाते नया सवेरा, हो लाते नया सवेरा। मातृ पितृ चरण नमामि, देवं नमामि परम नमामि, नमामि सर्वेश्वराय माता, नमामि पितृ देवं नमामि। जो मैंने पहला कदम उठाया, तुमने ही तो चलना सिखाया, अपने साथ रे हो अपने साथ रे। सारी दुनिया माया झूठी, एक माँ बाप की ममता सच्ची है ये बात रे, ये सच्ची बात रे। जो हर पल मेरे बने सहारे, मेरे माता पिता वो प्यारे, मेरे साथ हो वो हरदम साथ हो, मेरे प्राण हो वो हरदम साथ हो। ખૂબ ખૂબ ધન્યવાદ પાયલેન ગ્રુપ, જેમને આપણે માતા પિતાનો મહિમા સમજાવ્યો. હવે આપણે પાયલનું સન્માન પણ કરીશું, કારણ કે અચાનક જ્યારે પણ એને પ્રોગ્રામ આપવામાં આવે ત્યારે એમના ટીમને લઈને હંમેશા અહીંયા હાજર રહે છે. તો બેન એનું સન્માન કરશે. પાયલ. આ એમનો આજ્ઞાકારી દીકરો અને આ પુત્ર બધું વર્ષા આગળ આવ, બંને જણ આગળ આવ. અને એમની દીકરી છે, એમની પોત્રી નિશા, અને નામ શું છે ભાઈનું? મિલન કુમાર. એ પાટણમાં ડૉક્ટર છે.
મારા મમ્મી પપ્પા જ્યારથી મારો જન્મ થયો ત્યારથી જ જ્ઞાનમાં ચાલે છે. એટલે મને બચપણથી જ જે જ્ઞાન મળવું જોઈએ પાઠશાળામાં તો બરાબર છે આવવાનું મળે, પણ જે મને કુટુંબની રીતે મા બાપની રીતે જે જ્ઞાન મળવું જોઈએ બાબાનું એમને મને બચપણથી જ આપેલું છે. એટલે એમના વર્તનના લીધે મારા જીવનમાં પણ ઘણો બધો ફેરફાર આવેલો છે કે એમનું જે વર્તન હતું એ બધું શુદ્ધ, બધું બોલવા ચાલવાનું, વ્યવહાર વર્તન, સામાજિક રીતે દરેક રીતે એમનું વર્તન બધું નોર્મલ જ હોય, બરાબર. એટલે એ જોઈને મને એવું લાગે કે ભાઈ આપણે આ રીતનું વર્તન હોવું જોઈએ, અને એનો ઘણો બધો પ્રભાવ મારા જીવન પર પણ પડ્યો છે. એટલે હું પણ કહેવાય બને ત્યાં સુધી એમનો જે જીવન બધું જીવનની ભક્તિ આ ના બધું એ બધું કોઈ પણ મારા લીધે એમને પણ કોઈ કલંક ના લગાડી જાય કે તમારા દીકરાએ આવું કર્યું આ ના, બરાબર. એ રીતે હું પણ મારું વર્તન જ રાખું, આચરણ વિચરણ દરેક રીતે, બરાબર. મારા ધંધાકીય જીવનમાં આ ના દરેક રીતે, બરાબર. એટલે ઘણો બધો ફરક તો પડે જ છે જોકે. અને એમનું જીવન એક પ્રેરણારૂપ જ છે મારા માટે. ઘણી બધી પ્રેરણા હું લઉં છું, એ મને જાણતા અજાણતા કહી દઈ, હું એમને જાણતા અજાણતા હું પણ જાણી લઉં. એટલે મારે મમ્મી પપ્પાનું જીવન એક પ્રેરણારૂપ જ છે મારા માટે. એમને વર્ષોથી એક ધારો પુરુષાર્થ ચાલુ રાખ્યો છે, અને એમને કોઈ એ પુરુષાર્થમાં મેં ખોટાવા નહીં દીધી. કોઈ પણ બાબતમાં હું કોઈ દિવસ એમને અડચણરૂપ, કોઈ દિવસ વિરોધ, કોઈ દિવસ કંઈ એમને અટકાવવા એવી કોઈ પ્રવૃત્તિ હું નથી કરતો. એ એમની રીતે જે રીતે વ્યવહાર જીવન જીવું એ હું જીવા દઉં, હું કોઈ દિવસ ડિસ્ટર્બ કરતો નથી. ઓમ શાંતિ. ડિસ્ટર્બ નથી કર્યા, પણ હવે અમે આજના દિવસે એ અનુરોધ કરીએ છીએ કે જે મમ્મી પપ્પા દરરોજ ક્લાસ કરે છે, આચરણ ઉપર ચાલ્યા, હવે આ કદમને પણ ફોલો કરવાનું, બંને જણને ક્લાસમાં આવવાનું. ઓમ શાંતિ. અમે ખાસા વર્ષ 20 વર્ષ પહેલાંની વાત છે. મને બહુ આવડતું નહીં, ફાવતું નહીં, કદી દિવસ બોલી નહીં, એટલે ભૂલ થાય તો માફ કરજો. 20 વર્ષ પહેલાંની વાત છે કે અમે અમદાવાદ ગયા હતા ફરવા. એટલે મારા 3 બાળકો નાના હતા, એટલે અમારી ગાડી નહોતી એ વખત. એટલે અમે બસમાં ગયા. શનિવારે બસમાં ગયા, રવિવારે દિવસે ભાઈબંધના ત્યાં રાત રોકાણે, સવારે આખો દિવસ ફર્યા, સાંજે નીકળ્યા. એ વખત અમે થલતેજથી અડાલજ આવવું હતું, તે કોઈ સાધન ના મળે. અમને ખાસું મોડું થયું, અમારે તો 8-9 વાગવા આવ્યા, તે સાધન ના મળે. અહીંયા બાન દાદા એકલો તે ચિંતા કર્યું કે 3 બાળકો નાના સાથે હું ના કેવી રીતના આવશે 2 જણો એમ કહો. એટલે બહુ બિચારો અહીંયા એટલી ચિંતા કરે, બાબાને પ્રાર્થના કર. અને અહીંયા વાવાઝોડું વરસાદ બહુ હતો, અને અમદાવાદમાં કશું જ નહોતું. અમદાવાદમાં વરસાદ નહીં, વાવાઝોડું કશું જ નહીં, અહીંયા બહુ જ હતો વરસાદ. એટલે બાન દાદા બહુ ચિંતા કરવા માંડ્યો, બાબા તમને ભરાયું હો, અમારા છોકરાને શાંતિથી કે લાવજે તું. એવી અમે થલતેજ ઊભો હતો, અને બાબાની ગાડી આવી. ગાડી લઈને બાબાનું સ્ટીકર, અમને ખબર નહીં કે બાબાનું સ્ટીકર હોય. તો ગાડી આવી, અમે 2 જણ ઊભો તો 3 બાળકો મારા નાના સાથે જ હતા. પછી ગાડીવાળો ભાઈ એકદમ મારા જોડે ઊભું રાખ્યું કે બેન ક્યાં જવું છો? મેં કીધું ભાઈ અમારે અડાલજ જવું, પણ કોઈ સાધન મળતું નથી. કીધું કે બેસી જાઓ બેન, હું અડાલજ સુધી જાઉં, તમને લેતો જવું કે. પછી મેં કીધું સારું ભાઈ, થેન્ક યુ, તમારો ખૂબ આભાર. એમ કહીને અમે બેસી ગયો. પછી મને ખબર નહીં બાબાનું સ્ટીકર પાછળ રહેતું. પછી અમે તો અડાલજ ઉતાર્યો. પછી પપ્પા ભાડું આલવા માંડ્યા, કંઈ ભાડું લઈ લે ભાઈ. એટલે ભાઈ ના પાડી કે ના બેન, ભાડું હું નહીં લઉં એમ કહો. એટલે કે કેમ ભાઈ? કે ના, મારો અમે ગોધીનગર જવું હતું, તે તમને ઉતારી હું ગોધીનગર જતો રહ્યો એમ કહો. એટલે અમને ઉતારી અને પાછો નીકળ્યો ને ગોધીનગર. એટલે એમાં નીરલ ભારી જઈ કે મમ્મી બાબાનું સ્ટીકર હકે, બાબાએ જ ગાડી મોકલી. બાબાએ જ અમારા માટે, ખરેખર બાબાએ જ ગાડી મોકલી. ત્યારથી હું ગમે તો જાઉં, હું કોઈ શ્રીમંતનું પાલન નહીં કરતી, કોઈ દિવસ કશું કરતી નહીં. હું બાબાને યાદ કરું છું. હા, ગમે તો જાઉં, પહેલાં બાબાને યાદ કરીને હેડું. ગમે તે જગ્યાએ જાઉં, ઘરમાંથી બહાર દઉં પગ, એટલે પહેલાં બાબા તમે મોરી, બસ એટલું કંઈ હેડું. બીજું કોઈ શ્રીમંતનું હું પાલન કરતી નથી. ઓમ શાંતિ. હવે આજથી શ્રીમતનું પાલન કરવાનું સંકલ્પ કરવાનું કે હવે બધું પતી ગયું છે, બધા સેટ છે. અમારે દરરોજ યોગ ક્લાસમાં આવવાનું. બંને જણ નક્કી કરજો. આ પણ ક્લાસમાં આવતી હતી. હા,
અને બાળકોના પ્રોગ્રામમાં આબુ પણ જઈ આવી છું ને બાબાને પણ સારી રીતે ઓળખે છે એટલે સંસ્કાર લઈને ગઈ છે. તો એને પણ એનું લૌકિક પરિવાર ખૂબ સરસ મળ્યું છે. ભાઈ પાટણમાં ડૉક્ટર છે. પરિચય આપશો ભાઈ? બંને જણ પરિચય આપો. મારું નામ મિલન પ્રજાપતિ છે. હું ત્યાં ચાણસ્મા ટ્રસ્ટ હોસ્પિટલમાં કેબી જનરલ હોસ્પિટલ છે એમાં ફિઝિશિયન તરીકે સેવા આપું છું. ઓમ શાંતિ. મારું નામ નિરલ મિલનભાઈ પ્રજાપતિ અને મેં બાબાને જ્યારે બાબા આવતા ને માઉન્ટ આબુ ત્યારે બા જોડે જ હતી કે બાબાને મળવા જવાનું એમ. 3 થી 4 વખત બાબાને મળી આવી અને લગભગ 10મા સુધી બાબા જોડે જતી રોજ. પછી ભણવાનું ચાલુ થયું પછી નહીં ગઈ બાબા જોડે. એ પછી તો લૌકિક જીવનને બધું ચાલુ હતું એટલે હા એ ખરું. છેલ્લા 5 વર્ષથી નહીં મેળ પડે. ઓમ શાંતિ. એટલે એનું લૌકિક પરિવાર પણ ખૂબ સરસ છે. એના સાસુ અને સસરા પણ આજની સભામાં છે અને એનું લૌકિક ભાઈ પણ અહીંયા છે. એટલે આખું પરિવાર બાબાનું એક સરસ પરિવાર છે. આપણે ફરી એમને ખૂબ ખૂબ દિલની દુઆઓ સાથે આગળ વધતા રહે, પ્રગતિ કરે અને પરમાત્માની પાસે પ્રીત રાખે. એની સાથે જ્યાં રહે ત્યાં રહીને બાબાને યાદ કરતા રહે. ઓમ શાંતિ. હા કહો. એટલું બધું યાદ કરવું કે હા તે બધું નહોતું ફાવતું કે કશું નહીં. પણ જ્યારે મારું પ્રેગ્નન્સી રહી, મારું બેબી નાનું હતું, એનું બર્થ થયો હાથે, પછી એનો જન્મ થયો ને એના 6 દિવસ પછી એનો પ્રીમેચ્યોર પીડિયો થયેલો હતો. એનો જન્મ 9 મહિને જ થઈ ગયેલો હતો. બરાબર બધું હતું, વેઇટ બી 3 કિલો હતું, પણ એ ફીડ નહોતું કરતું જન્મ્યા પછી. એટલે મારું નહોતું ખાતું એમ. ઉપરથી દૂધ આપતા તો 2 ચમચી 4 ચમચી એમ, આખા દિવસમાં બહુ તો 5 ચમચી જતું. બહુ પ્રયત્નો કર્યા. જેટલા લોકો આવે ને એ લોકો એમ કે આવી રીતે ખવડાવો, આવું કરો. હાથે 6 દિવસ થયા ત્યાં સુધીની. પછી એને એડમિટ કરેલો. એડમિટ કર્યો ને ત્યાં પણ હું રડે જાઉં, મારા ફેમિલી આખું રડે જાય કે આ ખાતું નથી. એને ડૉક્ટર એક જ વસ્તુ કહેતો હતો કે શીખવાડવું પડશે, કોઈ પણ રીતે તમારે જ શીખવાડવાનું છે. પ્રયત્ન બહુ બધા હતા પણ કોઈ જાતનો હતો નહીં કે આમ કેવી રીતે કરીએ તો બધું થાય. છેલ્લે 6 ને બીજા 3 દિવસ 9મા દિવસે સવારે 4 વાગે, એટલે જ્યાં એડમિટ કરેલો હતો ને ત્યાં મારે દર 2 કલાકે જવાનું એને ખવડાવવા માટે. પછી એ ખાય ના ખાય પ્રયત્ન કરવાનો દર વખતે. 9મા દિવસે છેલ્લે થાકી હારીને મેં કીધેલું કે બાબા અમૃત વેલા છે, 4 વાગેલા છે, આજ એને શીખવાડી દો, કોઈ પણ રીતે શીખવાડી દો. કારણ કે બધી રીતે થાકી હારી હવે હું, અને બહુ જ રોતી હતી. ડૉક્ટર આવે ને તો બી કહેતા કે આ રોડવાનો કોઈ મતલબ નથી તમારે એમ. આવી રીતે રડશો કે ગમે તે કરશો, શીખવાડવું તમારે જ પડશે. એ દિવસે 4 વાગે એક વખત બોલી છું કે બાબા એક પ્રયત્ન તમારો કરાવી દો, આને શીખવાડી દો. એ કહીને જેવો એના હાથમાં લીધો ને એને ખાવાનું ચાલુ કરી દીધું. આ અનુભવ મને નહીં ખબર કે કઈ રીતનાનું હતું કે શું હતું એમ, પણ એ વસ્તુ નહીં ભૂલી કે ત્યારથી અત્યાર સુધી એક વખત એ ઊંઘે ને કહું ઓમ શાંતિ તો એ રોજ સ્માઇલ કરે. એ ઊંઘ્યા પછી કહું કાનમાં કે સમર્થ ઓમ શાંતિ, સ્માઇલ કરીને પછી સૂઈ જાય. ઉઠે ત્યારે કદી હજુ સુધી નહીં રોયો એ હસતો જ ઉઠે છે. કોક વખત જ હજુ સુધીમાં 1 થી 2 વખત જ રોતા ઉઠ્યો, બાકી એ કદી રોયો નહીં. અનુભવ સારો છે એ. જો એક વખત તે દિલથી બાબાને કહ્યું ને બાબાએ તારી સાંભળી, હવે દરરોજ એને એ સંસ્કાર આપવાના. અને તારે પણ ઉઠીને પહેલાં બંને જણને બાબાને ગુડ મોર્નિંગ કરીને બાબાને યાદ કરીને પછી દિનચર્યા શરૂ કરવાની. પછી ભલે આખો દિવસ જે કરો.
क्या जादू किया है तूने बाबा, जहाँ भी देखूं वहाँ तू है बाबा। हाँ वाह क्या जादू किया है तूने बाबा, जहाँ भी देखूं वहाँ तू है बाबा। चाहे संग में मेरे कारवां है चले, चाहे संग में मेरे कारवां है चले, सबसे अच्छा लगे तू ही बाबा। जादू किया है तूने बाबा, जहाँ भी देखूं वहाँ तू है बाबा। हाँ वाह क्या जादू किया है तूने बाबा, जहाँ भी देखूं वहाँ तू है बाबा। दुनिया की बातें दुनिया ही जाने, मेरा तो मन बाबा तेरी मान। આપણે બધા 2 મિનિટ બાબાને યાદ કરી જઈશું. 1 મિનિટ 2 મિનિટ માટે બધા બેસી જશો. 2 મિનિટ બાબાને યાદ કરીને પછી આપણે બ્રહ્મા પૂજન માટે જઈશું. तू ही दिल में समाया मेरे बाबा, तू ही दिल में समाया मेरे बाबा।